ભાભી કામ થઈ ગયું છે ને બધું? થઈ ગયું છે. આ શું આખો દિવસ ફોટા જોયા કરો છો તમે? આપણે ફોન જ રમીએ છીએ ને. બસ કામ થયા નથી, નવરા બેઠા નથી કે બેસી ગયા નથી, નહીં? મમ્મી સાચી વાત છે મમ્મીની. કામ થઈ ગયું હોય ને તો પાછું કામ બગાડવાનું હોય ને પાછું કરવાનું હોય ને ના બેસવાનું હોય. ચીબડો ઓછો ચલાવો. આ સોસાયટીમાંથી ખબર પડે છે મને કે મારી પીઠ પાછળ તમે લોકો વાતો કરી રહ્યા છો કે મારી સાસુ તો ઘરમાં કોઈ કામ કરતી જ નથી, બેઠા બેઠા ઓર્ડર જ કરે છે. કેમ મારી સામે કહેવાની તમારી હિંમત નથી? પહેલી વાત તો છે ને, તમને કોણે શું કીધું છે મને નથી ખબર, પણ જેણે જે કીધું હોય તે હું મારી રીતે સફાઈ આપી દઉં છું. અમે તમારી પીઠ પાછળ કંઈ બોલ્યા નથી, અમે સોસાયટીમાં કંઈ વાત નથી કરી. હા હા, લોકોને એમને એમ ખબર પડી જાય છે. લોકો એમને મને કહેવા આવે છે કે તમારી વહુઓ તો એમ કહેતી હતી કે મારી સાસુને તો બેઠા બેઠા ખાવું હોય છે, એને તો ક્યાં એને કામ કરવું હોય છે, બસ ઓર્ડર કરવાના સવારે ઉઠીને. પણ સાંભળી લેજો, તમને બંનેઓને કહી દઉં, આ ઘરના કામ તો તમારે લોકોએ કરવા જ પડશે. અમને કંઈ વાંધો જ નથી, અને જો તમને એવી વાત મળી છે કે અમે આવી કંઈ વાત કરી તો એમાં ખોટું શું છે મમ્મી? અચ્છા, એટલે તમે શું કહેવા માંગો છો કે બે બે વહુઓ જવાન ઘરમાં હોય છતાંય મારે કામ કરવાનું, અને હું શું કામ કરું? પહેલી વાત તો એ કે આ ઘરમાં તમે વહુરાણી નહીં પણ કામવાળી જેવા જ છો. એ બંને જણ કાન ખોલીને સાંભળી લેજો. સાચી વાત છે તમારી. અમે લોકો તો કામવાળી જ છીએ, પણ આ તમે આ બેઠા બેઠા તમારું શરીર બંધાઈ જશે એટલે થોડુંક કામ કરો ને તો તમારા પગની નસો છૂટી પડે, બીજું કંઈ નહીં. મારે કરવાની જરૂર નથી. અમે કામવાળી ન રાખીએ એનું કારણ છે કે બે વહુ આવી ગઈ છે તો ઘરમાં કામ કરશે જ ને. અને રહી વાત આ ઘરમાં વધારે જીભડો ચલાવવાની, તો સાંભળી લેજો, તમારા બંનેના વર કરતાં મારો વર આ ઘરમાં વધારે કમાય છે, એટલે કે તમારા સસરાજીની કમાણી વધારે છે, એટલે આ ઘરની અંદર હુકમ પણ અમારો જ ચાલશે. મમ્મી, એક વાત મને નથી સમજાતી, તમે આ ઘરમાં અમને બંનેને ઘરની વહુ બનાવીને જ લાવ્યા છો ને? કેમ, કોઈ શંકા છે કે આવું પૂછવું પડે? વહુ જ છો, પણ જો તમે બંને તમારા બાપને ત્યાં પણ કાંઈ નથી જોયું. હા, તમારા બાપને ત્યાં પણ તમે જાહો જલાલીમાં નથી જીવ્યા. હું તો મારા બાપાને ત્યાંય જાહો જલાલીમાં હતી ને અહીંયા આવીને ત્યારે પણ. અને તમારા સદનસીબ એવા કે તમારા વર પણ ઓછું કમાય છે, એટલે કે મારા બંને દીકરાઓ. હવે જેટલું વર કમાતા હોય ને એટલી જ ત્રેવડ રાખવાની, અને એટલા તેવર ઘરમાં કરવાના પણ, સમજ્યા? મમ્મી તમે આ દર વખતે સંભળાય કેમ કરો છો? અમને ખબર છે કે મારા પપ્પા સારું કમાય છે, અમારા હસબન્ડ નથી કમાતા, તો મારે હેલ્પ કરવાની હોય એ લોકોને. શું કામ ગધેડી પકડી છે અમે લોકોએ કે તમારા વરને અમે લોકો હેલ્પ કરીએ? ભણાવ્યા ગણાવ્યા આટલા મોટા કર્યા ને, હવે એ લોકોએ જોવાનું શું કરવું ને શું નહીં કરવું. મમ્મી, અને અમારા વર છે ને તમારા દીકરા છે, ખબર છે. અને વધારે કમાય કે ઓછું કમાય, અંતે તો એક પરિવાર જ છીએ ને, અને બિચારા મહેનત કરે છે ને. પરિવારની વાત તો કરવાની જ નહીં, અને એ પણ મારી સાથે. હા હા, બિચારા નહીં. હા, મા બાપે આટલો ખર્ચો કર્યો, આટલા રૂપિયા બગાડ્યા, તો એમ ન થયું કે આપણે ધ્યાન દઈને રૂપિયા કમાવા પર ધ્યાન દઈએ? પણ નહીં, બાપની ખુરશી પર તૈયાર તગારે બેસવું હતું, પણ એને ખબર નથી કે બાપો ક્યારે લાત મારે. અને તમે બંને પણ કાન ખોલીને સાંભળી જ લેજો. તમને એમ છે કે રૂપિયાવાળા ઘરમાં આવી ગયા તો મન ફાવે એવું ચલાવીશું, તો નહીં ચાલે. મમ્મી, તમે જ કહ્યું ને કે અમે અમારા બાપના ઘરે કાંઈ નથી જોયું. ત્યાં પણ અમે કામ કરતા હતા ને અહીંયા પણ કરીએ છીએ. કામ કરવાની અમે ક્યારેય ના જ નથી પાડી, પણ એમાં આવું બધું શું કામ સંભળાવો છો? હા મમ્મી, ઘરના બધા કામ તો થઈ જાય છે, ન થતા હોય તો તમે અમને સંભળાવો ને, તો એક વસ્તુ અલગ છે. બહાર જઈને વાતો જે કરો છો ને એ કરવાની બંધ કરી દેજો. બહાર બેસવા નહીં જવાનું. હું પરમિશન ના આપું ને તો ઘરની બહાર ટાંટિયો નહીં મૂકવાનો, ઓટલા પર પણ નહીં બેસવાનું તમારા બેમાંથી એકે. સમજી ગયા? છેલ્લી ને પહેલી વાત, અમે લોકોએ બાર સોસાયટીમાં કોઈને કઈ જ વાત નથી કરી તમારા બાબતે. મને તારી બરાબર ખબર છે. હા, આવી એ દિવસથી મારી પાછળ પડી છે, પણ ભૂલતી નહીં કે આ ઘરની અંદર મારું અને તારા સસરાનું રાજ ચાલે છે, એટલે વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. અને નવરા પડો ને તો આ મોબાઈલ નહીં લેવાનો, ઘરના ઘણાય કામ છે એ પતાવો. આવી મોટી બંને જણી મને સંભળાવવા. જો
મેં છે ને એને 5 લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા છે. હવે એ જમીનનો સોદો કેન્સલ નહીં થાય. અરે ડબલ હું 3 ગણા આપે ને તોય મારે એ ઓર્ડર કેન્સલ કરવાનો નથી થતો. અરે એડવાન્સની કંઈક કિંમત તો હોય કે નહીં? અરે જાય એને થાય એ કરી લ્યો અને કહી દે તમ તારે વાંધો નહીં. ચિઠ્ઠી ફાડવી તો ફાડી નાખ. મારી પાસે છે ને એની ડાયરી, હું બધું લડી લે, બધું આવડા એના જોગણી યારે એને સોદો કર્યો છે. અરે આ ટાઈમે એનું પેમેન્ટ મળી જાય. 30 દિવસ કીધું છે, 31મો દિવસ નહીં થાય. ઓકે. કોની હાથે લપ કરતા હતા? આપણે જમીનનું એડવાન્સ ન આપ્યું કાલે 5 લાખ રૂપિયા. હવે એનો અત્યારે ફોન આવ્યો દલાલનો. એ કે એમ કહે છે કે મારે નથી જમીન વેચવી, કે મારા ઘરના સભ્યો ના પડે છે. તો ઘરના સભ્યો ના પડે તો પહેલાં પૂછીને આવાય ને. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હું પણ છે ને તમારી સામે ફરિયાદ લઈને જ આવી છું. હું ફરિયાદ વળે હા, તમારી 2 વહુઓ આખી સોસાયટીમાં મને બદનામ કરી નાખી છે. મન ફાવે એવું બોલે છે અને લોકોની વચ્ચે મને બદનામ કરવાનું કામ કરે છે. સમજાવી દેજો. આમ તો મેં બરાબર ખખડાવી નાખી છે 2 જણને, પણ મેં કહ્યું કે આ ઘરની અંદર મારો વર સૌથી વધારે રૂપિયા કમાય છે, એટલે ખોટા કોઈ જાતના નાટક નખરા કરવાના જ નહીં. અમે જેટલું કહીએ ને એટલું જ પાણી પીવાનું. ઘરમાં તો તારી સામે નથી બોલતી, એટલે એ ઘરની બહાર જાય ને પછી આજુબાજુમાં તારી વાતો કરે છે. એમ જ કહેવાનું છે ને તારું? એમ જ થઈ ને વાત. તો તમે સમજતા કેમ નથી? વિચાર તો કરો તમે કે એની એટલી હિંમત કે મારી વાત બહાર જઈને લોકોની સામે કરે. અરે હું તો એમ કહું છું એને ઘરની બહાર જવા શું કેમ દેશો? પૂછા વગર ઘરની બહાર નહીં નીકળવાનું, એટલે વાત પૂરી થઈ કે ઘરની બહાર જાહે તો એ બહાર વાત કરશે ને. એ વાત તમારી સાચી છે. હવે મારે એવું જ કરવું પડશે. ઘરની બહાર જ નથી જવા દેવી. જાય તો વાતો કરશે ને. અને પૂરેપૂરી એને દબાણમાં રાખવાની. હજી હું તો એમ કહું છું તું હજી કાચી પડે છે. બહાર જઈને અને તારું નામે કેમ લઈએ કે બહાર જાય ને એટલે એની જબાન ન ખોલવી જોવે કે મારી સાસુની રજા લીધા વગર મારે બોલવું કેમ, અક્ષર મોઢામાંથી કાઢવો કેમ, એને મનમાં આપણો ખોફ રહેવો જોવે. એ વાત તો સાચી જ છે. મારે બરાબર તમારી જેવું થવું પડશે. હવે જેમ તમે છોકરાઓ પર દબાણ રાખો છો ને એમ મારે વહુઓ પર રાખવું પડશે. નહીંતર એક દિવસ એવો આવશે કે એ લોકો આપણા પર રાજ કરશે અને છોકરાઓ મા બાપ પર રાજ કરે ને એ તો કોઈ દી ન હાલે. હું છે ને આ લોકોના સમાજમાં હું જોઉં છું, સમજાય? એવો માય કાંગલો બાપ નથી. સિંહ જેવો શું, સિંહ જેવો. મને ખબર છે, એકદમ સિંહ જેવા છો તમે. મને એ તમારી પર ભરોસો છે, એટલે જ તો હું આટલી દાદાગીરીથી ઘરમાં અને બહાર જીવી શકું છું. તમે ચિંતા ન કરતા. આજે તો બરાબર સમજાવી દીધી છે 2 વહુઓને. કદાચ જરૂર પડે ને તો આ હાથ ચલાકી કરવી પડે તોય કરી. તમ તારે કરી દેવાની. હું તમ તારે તને કાંઈ નહીં કહું. અને એને તો છે ને 2 વહુને નોકરાણીની જેમ જ રાખવાની. આ આપણા દીકરા છે, કોઈ દિવસ મારી સામે એક શબ્દ નથી બોલ્યા. અને હું આવું ને એટલે એને ઓફિસ સાફ જોવે, ગાડી સાફ જોવે, અને કામે બધા એવા જ કરાવવાના નોકર જેવા. એનું સમાન ખવાવું જોવે. એનું સમાન જોઈએ એમના મકબંધ હશે ને તો અંદરથી વોટ આવશે, સમજા? અને વોટ છે ને માણસને બરબાદ કરી નાખે. વોટ તો એને ક્યારેક નહીં કરવા દેવાનો. બરાબર છે, એકદમ સાચું કહ્યું તમે. વટ તો જરાય નહીં કરવા દેવાનો. પણ સાંભળો ને, આ બધી વહુઓને દીકરાની વાત મૂકો. એ લોકોનું તો રોજનું લાગ્યું. પણ હવે હું તમારી જેમ એ લોકોને પહોંચી વળીશ. હવે તો મારી સામે શું બોલે બંનેના મોઢા તોડી લઉં. પણ હું શું કહું, હા આપણે કઈ ટૂરમાં જવાના હતા ફરવા. તમે કીધું હતું કે સિમલા મનાલી જઈએ. હા, ત્યાં આગળ ઠંડી હશે તો ક્યારે જવું છે? મેં પેકેજ આપી દીધું છે બધું. એડાને કઈ હોતે દીધું છે એજન્ટને કે એસી વાળી બસ, એસી વાળી ગાડી ત્યાં ફરવા માટે, અને એસી વાળી ટ્રેન, એસી વાળી હોટલ બધું 5 સ્ટારમાં બુક કરવાનું છે. વાહ, સરસ હો. આમ પણ ફાલતુ રૂમમાં તો હું ન રહું, અને ફાલતુ આ ટૂરમાં લઈ જાઉં તો હું જાવે નહીં. અરે નો જ જવાનું હોય ફાલતુ ટૂરમાં. હું આ એનાર જોગાણી અને એનાર જોગાણીની પત્ની ફાલતુ ટૂરમાં જાય? જરાય નહીં. હું શું કામ જાઉં? અને સાંભળો, આ વહુઓ કહેતી હતી કે એ લોકોએ કંઈ આવી રીતે ટૂરમાં જવું છે. મેં ચોખ્ખી ના પાડી દીધી કે તમારા ધણી ઓછા કમાય છે એટલે તમારે ટૂરમાં જવાની વાત કરવાની જ નહીં. જ્યારે તમારા ધણી કમાતા થાય ને ત્યારે જજો. બાકી અહીંયા છે ને આપણા સિટીના ગાર્ડનોમાં ફરી આવો, એ તમારી ટૂર બરાબર જ છે. હા, સિટીના ગાર્ડનમાં જવું હોય ને એ બધાને હારે તો એ પૂછા વગર નથી જવાનું. એ ખોફ રાખજો પાછું. હા, શાક માર્કેટમાં જવું હોય ને તો એ પૂછીને જવાનું. હા, એ વાત તમારી સાચી કે એવી રીતે જ જવાય. પણ હું શું કહું છું તમને કે આ જલ્દી ટૂરનું પેકેજ નક્કી કરી નાખો એટલે આપણે ફરીને આવી જઈએ. બધું ટૂરનું પેકેજ નક્કી કરી નાખ્યું છે મેં. અને આ બધું ઓફિસનો કારોબાર છે ને
એ મેનેજરને હોપતો જાઉં છું. ઓલાના હાથમાં નથી હોપવું, નકર પાછા આ દીકરા શીખી જાય ને તો મારી સામે લાલ આંખ કરાય. હા એ વાત સાચી. હા તમારા માટે જ્યુસ બનાવું હો. હા બનાય મારે એક હાટું. તમારે એ ખાટું એટલે બીજા કોઈને ઘરમાં કાંઈ નથી દેવાનું, એને નોકરની જેમ રાખવાના છે. એટલે પછી વધુ હોય ને થોડુંક એને દે ઢોળી નાખજે, બાકી બીજા કોઈ નથી પાવાનું. સારું. છોકરાને કે છોકરાને હોવું ને કોઈને નહીં. સીધ જાવ છો? હા બહાર જાઉં છું. કઈ કામ હતું? હા કામ હતું એટલે જ રોક્યા છે. આ બહાર કઈ જગ્યાએ જાઓ છો? હા આપણે રાકેશભાઈને મળવા જવાનું હતું ને એટલે રિટર્ન ક્યારે થશો? 2 કલાક જેવું લાગશે. કેમ તારે ક્યાંય બહાર આવવાનું છે? ના મારે ક્યાંય બહાર નથી આવવાનું. કાંઈ વસ્તુ મંગાવીશ? વસ્તુ પણ નથી મંગાવી. હવે આ ઘરમાં છે શું મંગાવવા જેવું તો મંગાવી. અરે કેમ આવું બોલ છો? તો શું બોલું? હા તમારા મમ્મી, આ મમ્મીને એટલો પાવર છે ને પૈસાનો કે વાત નહીં પૂછો. હું તો સાંભળીને કંટાળી ગઈ છું. તારા સસરા પૈસા કમાય છે, તારા સસરા આમ કરે છે. અરે મારા સસરા કઈ નવી નવાઈના પૈસા કમાય છે? એવા તો કેટલી વહુના સસરા કમાતા હશે પૈસા. મમ્મીનું હમણાં બહુ વધી ગયું. શું બોલવાનું? કંઈક તો રસ્તો કરવો પડશે. હું પપ્પાને વાત કરી. પપ્પાને વાત કરીશ? આ પપ્પા મમ્મીનું માથું ભાંગે ને એવા છે. એ બંને જણા સરખા છે. બેયમાંથી ગમે એકને કાંઈ કહેવા જેવું છે જ નહીં. સાચું કહું ને તો આપણે આ ઘરમાં રહેવાય જ નહીં. અરે આવું થોડું બોલાય. અરે જ્યાં ઘરમાં માન મર્યાદા ના હોય ત્યાં રહીને શું કામ છે? હા એ વાતે તારી હું માનું છું, પણ હવે એ બેયનો સ્વભાવ એવો છે તો હવે એમાં શું આપણે કરવું? નહીંતર અત્યારે બાપ હોય ને તો દીકરાને બધું શીખવાડી દે કામ, પણ અત્યારે તો મારી હાલત કેવી છે તને ખબર છે ને. હે જ ને. અને મમ્મીને તો એટલો બધો પાવર છે ને કે જાણે એ જ આખી દુનિયામાં પૈસાવાળા હોય. હું જ છું જાણે એક. તો એને કહેવાય ને કે આ બધું અમારું છે એમ કહેવાય. કાંઈ કોઈ ન બોલી શકે, એની સામે કોઈ ના બોલી શકે. એ એક જ બોલવા જોઈએ, હે રાજા ને આપણે બધા રંક. સો હેતલ, તું છે ને મમ્મીની વાતનું કંઈ ખોટું નહીં લગાડતી. હું વાત કરી. હા હોલી વખતે અમે પ્રસંગમાં ગયા હતા ને ત્યાંય ઉતારી પાડ્યા હતા મમ્મીએ અમને. ક્યાંય તને સંભળાયું હતું? સંભળાવે જ ને. હા અમે ઘરેણા નથી પહેરતા એટલા તો મમ્મી ઘરેણા પહેરીને આવ્યા હતા. બધાએ કીધું કે વહુ કરતા તો સાસુને વધારે ડેન્ડાટ છે. હા જો આ હાથમાં એકેય વીંટી છે અને તું પપ્પાનો હાથ જોજે, એનો આખો હાથ ભર્યો છે વીંટીઓ. હા ઉંમરે વીંટીયું પહેરીને ક્યાં જવું છે એને? હારે બાંધીને લઈ જાય મરશે ત્યારે. હવે એ જ નથી ખબર પડતી. સાચું કહું ને તો આ પ્રશ્નથી તો દામિની કંટાળી ગઈ છે. હે મને કહેતી હતી કે સિરિયસલી હા ઘરમાં શું ચાલી રહ્યું છે ને કંઈ ખબર જ નથી પડતી. અને જો તમારે પપ્પાને વાત જ કરવી હોય ને તો દેવાંગભાઈને સાથે લઈ જાજો. હા તો હું પહેલાં દેવાંગને જ વાત કરું અને પછી બે કાંક નિર્ણય લેવી. હા એ જ રીતનું કરજો, કારણ કે દેવાંગભાઈ આવશે. કેમ કે દામિની મારી જેમ બહુ કંટાળી ગયેલી જ છે. એટલે એકાબીજા સાથે વાત તો થતી જશે ને એ લોકોની, તે આપણી જેમ થતી જ હોય ને. હે આ એટલું દુઃખ પડે છે તો વાત થતી જ હોય, પણ હવે આનો જલ્દી નિર્ણય આવે ને તો સારું. સાચી વાત છે તમારી. ખબર નથી પડતી કે કઈ રીતે એ લોકોને સુધારવા. હા પણ જો જેવો તારું મગજ આમ બીજી જગ્યાએ નહીં આગતી કાંઈ અને અલગ થવાની વાત નહીં કરતી. નહીં કરું. હું કંઈક રસ્તો કાઢી. તમે રસ્તો કાઢો જેમ બને ને એમ વહેલા. છે આ બહાર હજી આવી બધી વાતોની ખબર પડે ને સમાજમાં ને કુટુંબમાં ને આડોશી પાડોશીને. જો કે આડોશી પાડોશીને તો બધાને એકને ઘરે ખબર છે, કારણ કે મમ્મી ઘરે જઈને ચોખા મૂકી આવે. ક્યાંક એવું વસ્તુ નવી લાવ્યા હોય કે કાંઈક પણ સોનું લાવ્યા હોય તો ઘરે જઈને ચોખા મૂકી આવે કે હું આ લાવી છું ને હું આ નથી લાવીને મારી વહુએ આમ કર્યું ને તેમ કર્યું ને કેટલા વગવણા કરશે. એનો સ્વભાવ જ એવો તો હું ખબરવું. હા બાજુવાળાએ પાણી ઢોળ્યું હતું તો કાલ સવારે બાજ્યા હતા. હા પણ કાંઈ ચિંતા નહીં કરતી. હું દેવાંગને મળીને વાત કરી. સાચી વાત છે. આ મમ્મી કરતા તો આપણા બાજુવાળા પાડોશી અમીર છે, પણ કોઈ દિવસ આજ સુધી ખબર પડી કેવા હાચવે છે એના છોકરાઓને ને વહુને. હે સારું તમે તમારું કામ કરો. આની તો કથા પૂરી થવાની જ નથી. દેવાંગ ફોન મૂકીને કમાવા પર ધ્યાન આપો ને. 8:15 થઈ ગયા છે.
આમ પણ પપ્પાએ આજે ઓફિસે વહેલા બોલાવ્યા હતા. મારે ને મોટા ભાઈ આજે વહેલા જવું પડશે. હા, બધું ચા નાસ્તો તૈયાર છે? છોડને, આજે ચા નાસ્તો પણ નથી કરવો. હું આમ જ નીકળું છું. શું નથી કરવું? ચા નાસ્તો કરીને જજો, ભૂખા પેટ ના જવાય. જો હું તમને શું કહું છું, મેં કંઈ કીધું એ તમે સાંભળ્યું? તે મને ક્યાં કંઈ કીધું જ છે, તો કેવી રીતે સાંભળું? મેં એવું કહ્યું કે હવે તમે થોડું કમાવામાં ધ્યાન આપો. ધ્યાન તો આપું જ છું. હજુ વધારે, થોડું વધારે કમાવો. ક્યાંથી કમાવું વધારે? એટલીસ્ટ પપ્પા કરતાં તો વધારે. કેવી રીતે પપ્પા કરતાં વધારે કમાવ? પપ્પા મને નોકરીએ નથી જવા દેતા, બીજી જગ્યાએ કામ કરું તો મેળ નથી આવતો, ઓફિસમાં કામ કરું છું તો પપ્પા એનો પગાર નથી આપતા, કોઈ કામ મને શીખવતા નથી. તો તું જ કે મારે કરી કરીને શું કરવાનું? એ બધી મને નથી ખબર, પણ હવે છે ને મારાથી નથી સંભળાતું. આ બધું કહેવાનું એક જ કારણ છે, તમારા મમ્મી રોજે રોજ નવું મને સંભળાવે છે. ક્યારેક એમ કહે છે કે તું મારા વિશે આવું બોલે છે, સોસાયટીમાં આવી વાતો કરે છે. ક્યારેક આવીને એવું સંભળાવે કે તારા હસબન્ડ ઓછું કમાય છે, તારા સસરા વધારે કમાય છે. જ્યારે જો ત્યારે બસ ઇન્સલ્ટ કરવાની વાત. આવું તો મને પણ સંભળાવે છે, પણ શું કરીએ? આગળ સંતાન છીએ એમનાથી ઉપરવટ જઈને કે એમની સામે બોલીને બીજું કંઈ મળવાનું પણ નથી ને આપણને. સંતાન છીએ, સર્વન્ટ નહીં. હવે સર્વન્ટ બનીને જ રહી ગયા છીએ. આ ક્યારેય પણ સંતાન તરીકેનો દરજ્જો નથી આપ્યો ઘરમાં કોઈએ. અને આમ પણ આ છે ને વાંક મમ્મીનો નથી, વાંક પપ્પાનો છે. આ પપ્પા જ અમને લોકોને આગળ આવવા નથી દેતા. બાકી તને શું લાગે છે આ મોટા ભાઈ આટલા વર્ષના થયા, એ શું સારો ધંધો ના કરી શકે? અરે પપ્પા કરતાંય સારો બિઝનેસ કરી શકે એમ છે, પણ નહીં, પપ્પાને તો મારી કે મોટા ભાઈની ઉપર વિશ્વાસ જ નથી. એ જે હોય તે. હા, તમારા પપ્પાનો નહીં, તમારા મમ્મી અને પપ્પા બંનેનો વાંક છે. ઘરમાં આપણે ચારને તો એવી રીતે ટ્રીટ કરે છે ને કે જાણે આપણે એમના પાલતુ નોકર હોય. પાલતુ કૂતરા કરતાં પણ વધારે ખરાબ હાલત કરી નાખી છે. પપ્પાએ ભોળવી લીધા છે મમ્મીને. આ પપ્પા જ કહેતા હોય છે ને કે મને જેને મારા સંતાનો ઉપર જરાય ભરોસો નથી. અત્યારના સમયમાં આ સંતાનો કેવું કેવું કરે છે. બસ આ જ બધી બાબતો સમજાવીને મમ્મીના મગજમાં પણ આ જ વાત નાખી દીધી છે. અને એટલા માટે જ મમ્મી પણ હવે જેને એમના રસ્તે જ ચાલે છે. ઠીક છે, તો આનો એ રસ્તો છે. શું છે આનો રસ્તો? કોઈ રસ્તો નથી. છે, બધા માણસને છે ને સહન કરવાની કેપેસિટી હોય છે, અને એ કેપેસિટી મારી પૂરી થઈ ગઈ છે. ભાભીની મારી પણ પૂરી થઈ ગઈ છે, પણ તો એના શું? માટે આ ઘર છોડીને આપણે જતા રહીશું. શું ઘર છોડીને જતા રહીશું? કેવી રીતે જઈશું? ક્યાં રહીશું? મારી પાસે છે કઈ કેપેબિલિટી? અને આમ પણ કોઈ નોકરી ધંધો પણ નથી. નકર પણ તને કે ચાલ નોકા થઈ જઈએ, એટલીસ્ટ તને ખુશીથી રાખી તો શકત. હા તો એમ પણ અહીં એટલા પૈસા છે તો ક્યાં હું ખુશ છું? નથી ને. મરીને તો અહીંયા જીવું છું. જો ભલે મારે રોડ પર રહેવું પડે, રોડ પર રહેવા માટે તૈયાર છું, પણ આ ઘરમાં હવે મારે નથી રહેવું. કંટાળી ગઈ છું. ઇનફ ઇઝ ઇનફ. બધી વાતની એક લિમિટ હોય. જે લિમિટ તમારા મમ્મી કેટલાય સમય પહેલાં જ ક્રોસ કરી ગયા છે. હા, સાચી વાત છે તારી. એક કામ કરું છું, મોટા ભાઈને ફોન કરીને બોલાવી લઉં છું. આમ પણ આ ઓફિસે સાથે જ જવાના છીએ, તો બંને ભાઈઓ બધી વાતચીત કરીને ચોખવટ કરી નાખીએ. જો મોટા ભાઈ પણ એગ્રી થતા હોય ને તો આપણે ચારે આપણે લોકો જ અલગ થઈ જઈએ. આ મમ્મીને અને પપ્પાને પૈસાનો મોહ છે ને, તો ભલે ને રાખતા પૈસા પોતાની પાસે. અને મોટા ભાઈ અલગ નહીં થાય તો શું? તો આપણે પણ અલગ નહીં થવાનું? નહીં, એવું નથી. મોટા ભાઈ પણ બિચારા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે. ઓફિસમાં હંમેશા મારી સાથે આ જ વિશે વાત કરતા હોય છે. પણ જો આપણે મોટા ભાઈને આ પરિસ્થિતિમાં એકલા તો ન જ મુકાય ને. જે હાલ તારો ને મારો છે ને એ જે બંનેનો પણ છે. એકલા મૂકવાની વાત નથી કરી મેં, પણ જો એ નહીં માને તોની વાત છે. કદાચ બની શકે કે મમ્મી પપ્પાથી નોખા ન થવા માંગતા હોય. તો ઠીક છે, તો આપણે બંને જણા નોખા થઈ જઈશું. હું ટ્રાય કરું છું કે પપ્પા અને મમ્મી સમજી જાય, પણ ના સમજે તો ચોક્કસ હું તારા જ પક્ષમાં છું. આપણે યોગ્ય નિર્ણય લઈશું જલ્દીથી. ઠીક છે, તમે વાત કરી લ્યો. હા ચાલ, હવે બહુ લેટ થઈ ગયું છે. ચા નાસ્તો આપી દે એટલે હું નીકળું. હવે આપણે કાંઈક વિચાર તો કરવો પડશે. મેં પણ તમને એટલા માટે જ બોલાવ્યા છે. જુઓ, આ હકીકતમાં ઘરમાં છે ને કંઈ ઠીક નથી ચાલી રહ્યું. તમને ખબર છે આજે દામિનીએ મને શું કહ્યું? કહેતી હતી કે
આપણે ઘર છોડીને દૂર રહેવા જતું રહેવું છે કે જ્યાં મમ્મી પણ ના આવે અને પપ્પા પણ ના આવે. આવું જ હેતલે મને કીધું. તો શું કરવાનું તમે જ કહો ને. આ વાતમાં ને વાતમાં પપ્પાનું જ ચાલે છે. અને એમાં પણ આખો દિવસ મમ્મી છે ને બંને વહુઓને સંભળાવ્યા કરે છે કે તમારા પપ્પા છે ને તમારા આ હસબન્ડ કરતાં વધારે કમાય છે. તો હવે તમે જ કહો આપણી પત્નીઓ કેટલું સહન કરી લે. રોજે રોજનું થયું છે. હવે કાંક તો આનો રસ્તો કાઢવો પડશે, નહીતર પછી આપણા લગ્ન જીવનનું શું થાય ને કાંઈ નક્કી નહીં રહે. રસ્તો શું? સાફ સાફ વાત દેખાઈ રહી છે કે આમાં પપ્પા છે ને ખોટું જ કરી રહ્યા છે. તમે જ કહો ને, આ બબ્બે દીકરાઓ હોવા છતાં કયો બાપ એવો હોય કે જે આ ઉંમરે પણ પોતાની ઓફિસ ચલાવતો હોય? માની લઈએ કે પોતાની ઓફિસ ચલાવે છે, એની સાથે પણ કોઈ વાંધો નથી મને. વાંધો તો એ બાબતનો છે કે આ પપ્પા જે ધંધો કરી રહ્યા છે ને એ ધંધામાંથી ક ખ કે ગ આ શરૂઆતના 3 અક્ષર પણ નથી શીખવતા આપણને. અરે સમજાવવું તો જોઈએ ને. હા, આ શું લાગે છે કાલે ઉઠીને પપ્પાને કંઈ નહીં થાય? માની લો કે પપ્પાને કંઈ થઈ ગયું તો ધંધો કોણ સંભાળશે? શીખવે તો સંભાળીશું ને આપણે. હા, પણ હવે એ શીખવતા નથી તો શું કરવું? અને આ મમ્મી રહ્યા એ આ પપ્પા કમાય છે એનો પાવર બતાવે છે આપણી ઘરવાળીઓ આમે. હે તો આ છેલ્લે કોનું છે આ બધું? એ કહેતો મને આપણું જ છે ને. તો પછી આવી રીતે ખોટી માથાકૂટ કરવાથી એને શું ફાયદો થતો? સમજે તો થાય ને. સમજવું છે કોને અહીંયા? અહીંયા તો બધાને પોતપોતાની મનમાની ચલાવવી છે. અને ખાસ હું તો ખાસ પપ્પાનો જ વાંક કાઢું છું. પપ્પા જો એકવાર આ વહીવટ આપણને બંને ભાઈઓને સોંપી દે ને તો એમને પણ કરીને બતાવીએ કે આખરે અમે પણ તમારાથી કમ નથી, અમે પણ ધંધો બહુ સારી રીતે ચલાવી શકીએ. પણ પપ્પાને જેને માયા મૂકવી નથી. માયા મૂકશે નહીં, સમજો તું? એટલે મેં એક વિચાર કર્યો છે કે આપણે છે ને ડાયરેક્ટ પપ્પાને જ વાત કરવી. શું પપ્પાને વાત કરીએ? અરે કેટલી વાર પપ્પાની સાથે વાત કરી ચૂક્યા છીએ. કંઈ આવ્યો છે નિવેડો? શું કહે છે પપ્પા દર વખતે? હા, અરે આપણને જેને મૂર્તિની જેમ બેસાડી દે છે ઓફિસમાં, કોઈ કામકાજ શીખવતા નથી કે સમજાવતા નથી. અને પછી કંઈ ભૂલ થાય તો તરત જ ટોકશે કે તમને આટલું નથી આવડતું, તમને આટલી ખબર નથી પડતી. અરે શીખવો તો કંઈ સમજાય ને. સમજાવ્યા વગર કોને આવડે અહીંયા? હા, આપણી બાજુવાળા રમેશભાઈ, એનો છોકરો રહ્યો ને એ હવે આ રમેશભાઈની સીટ ઉપર બેસે. પણ આ બધું જોઈને પપ્પા નથી સુધરતા. નહીં સુધરે. એમને તો એમ જ છે કે પોતે જે કમાણી કરી રહ્યા છે ને એ સારું છે, પછી ભલે ને દીકરાનું નામ થાય કે ના થાય. અરે મારા તો સાસરિયામાં પણ બધા વાતો કરે છે કે કુમાર તમે કયો ધંધો કરો છો, ક્યારે કામે લાગવાના છો? આ તમારા પપ્પાનો આટલો મોટો બિઝનેસ છે તો એ ક્યારે સંભાળવાના છો? અરે કંઈ નથી કહી શકતો. આમ આંખથી આંખ પણ નથી મિલાવી શકતો. નીચે જોઈને ઊભો રહું છું. આ જેવી તારી હાલત છે ને એવી જ મારી હાલત છે. મારે કાંઈ સારું નથી, સમજો તું? તો શું કરવું છે હવે જ કહો. હવે કરવાનું શું હોય? પપ્પા જ પાસે જઈ અને બધી વાત કરવાની. બસ આ વાતનો છે ને નિર્ણય એ જ લાવશે, બાકી તો આનો રસ્તો કાંઈ નહીં થાય. હા તો બરાબર છે. આપણે અત્યારે જ જઈએ અને પપ્પાની સાથે વાતચીત કરી લઈએ. અને આમ પણ સાફ શબ્દોમાં કહેવાનું છે, આ જરાય પણ તરો આતરો નથી રાખવાનો કે સામે મારા પપ્પા છે, મારે એની મર્યાદા રાખવાની છે. ચોકે ચોખ્ખું કહી દેવાનું છે. મારી વાત સાંભળ, તું કાંક બોલજે હો. હું ત્યાં જાઉં ને તે ખબર નહીં મારથી વધારે બોલાતું નથી. બોલી કરે તોય હું કેટલું બોલ્યો હતો. આ જ વાંધો છે. આ પપ્પા ના હોય ને ત્યારે તો બહુ કૂદકા મારો છો, પણ પપ્પા સામે આવશે એટલે ગેંગે ફેફે થશે. મમ્મીની સામે પણ તમારું આ જ થાય છે. શું મોટા ભાઈ? અરે તારા ભાભીની સામે એવું થાય છે એમ કહી દે ને. પણ હું તમને નીચા બતાવવા નથી માંગતો. હું એ કહેવા માંગુ છું કે આપણે પ્રોબ્લેમમાં છીએ ને તો આ પ્રોબ્લેમમાંથી આપણે જ બહાર આવવું પડશે, તો સામે બોલવું પડશે. જો હું બોલે તું બોલજે. હા ઠીક છે, હું મારી રીતે વાત કરી લઈશ. અને આમ પણ તમને એવું લાગે કે આ પોઈન્ટ ઉપર તમે બોલી શકો એમ નથી એટલે ઈશારો કરજો, ત્યાંથી હું ઉપાડી લઈશ. ઓકે? હાથનો ઈશારો ચાલુ રાખજો. રમેશભાઈની વાત તો એને કરે જ. અરે બધાની વાત કરજો ને. આમ પણ એને કોઈ ફરક નથી પડવાનો. અરે એક નંબરના એટીટ્યુડ વાળા વ્યક્તિ છે આપણા પપ્પા. હાલ અત્યારે જ આવી. અત્યારમાં? હા અત્યારમાં ઠીક છે, ચાલો અત્યારે જ જઈએ. તું પેલા હાલ. શું આઈથી બીકણ? તું પેલા હાલ. હા પણ દીકરીઓ ને હમણાં ચોખ્ખા શબ્દમાં કહેવાનું છે આજે. ચાલો આગળ બેસો. તમારું નાક વાઢ્યું, તમને કેટલી વાર મેં નાક વાઢ્યું છે. હું આવું ને એટલે ઓફિસ મારે સાફ જોવે. આ હજી એમણામ પડી છે, તમને કઈ નાક શરમ જેવું નથી બેને? એક મિનિટ પપ્પા, જુઓ આ મોટા ભાઈ તમને કંઈક કહેવા માંગે છે,
મોટા ભાઈ કહે એની વાત સાંભળો. હા, તમારે હવે મારા મમ્મીને સમજાવવાના છે. હા, આખો દિવસ છે ને અમારી ઘરવાળીઓની સંભળાવ્યા જ કરે છે. આજે હું થઈ ગયું સંભળાવે તો? હા હું સર સંભળાવે છે, કઈ પારકી તો નથી ને? એમ થોડી ચાલે પપ્પા, સાસુ છે ને સંભળાવે તો. હા તમે વિચાર કરો ને, આ મોટા ભાઈની ઉંમર, મારી ઉંમર, કેટલી કેટલી ઉંમર થઈ છે. આ લોકો અમને મેણા મારે છે કે તમે લોકો કંઈ કમાતા નથી, કામ ધંધો કરતા નથી, બીજી જગ્યાએ નોકરી કરવા જવા નથી દેતા, અને આપણો ધંધો છે ત્યાં અમને નોકર બનાવીને રાખ્યા છે. આ બધું સાફ સફાઈ કરવાનું, આવા બધા નાના મોટા કામ કરવાના, કોકને કંઈક આપવા જવાનું, આ જ કરવાનું છે અમારે આખી જિંદગી. સાફ સફાઈનું કરવાનું તમને કહું છું ને, એ તમે કરી તો એકદમ છે ટાઈમે. હવે એમાં મારે તમને કામ સંભળવા દેવું કેમ? અરે પણ આમાંથી બધું શીખવાડો ને. શું શીખવાડો? અને શીખવાડો પછી તમારે આ બધું મેં આ બધી જે જાહો જલાલી ખડકી છે એ બધી તમારે હાવ માટીમાં જ મેળવી દેવી છે ને. લે. બધુંય તમે છે ને ખેદાન મેદાન કરી નાખો. અરે ક્યાંથી ખેદાન મેદાન થવાનું છે પપ્પા? બાપ કોને કહેવાય ખબર છે? આ માં છે ને, માં પોતાના સંતાનને તેડીને આટા મારતી હોય. શું કામ? કારણ કે પોતાનું સંતાન છે ને માં સમોવડિયું થાય, પણ એક બાપ છે ને પોતાના સંતાનને ખંભે રાખે. શું કામ રાખે? કારણ કે જેટલું હું જોઈ શકું છું ને એનાથી પણ વધારે મારો દીકરો જોઈ શકે. આવા બાપ હોય છે. તો તમારે છે ને એવો વિચાર કરાય કે મારો દીકરો મારાથી આગળ જાય, મારાથી વધારે સારું કામ કરે, નહીં કે આ બધો દાટ વાળી દેશે. પછી એ વધારે જોવે ને દીકરો, જેમ વધારે જોવે ને એમ વધારે કમાતો થાય, અને વધારે કમાતો થાય ને ત્યારે એનો એ દીકરો બાપ સામે લાલ આંખ કરે. આ કેવી વાત કરો છો તમે? હા, અને હું એ જ ઈચ્છું છું કે હું વધારે કમાવ અને તમે છે ને આવા છૂટક કામ કરો, એટલે હું વધારે કમાવ ને એટલે તમે મારા દબાણમાં રહ્યો. અને તારી માને હોતે મેં કહી દીધું છે, દરેકે આપણે કોઈના દબાણમાં રહેવાનું નથી થતું, બધાને આપણે આપણા હાથ નીચે રાખવાના છે. આપણે કેવીને એમ જ કરવા જોવે. જો પપ્પા, દુશ્મન નથી અમે તમારા, તમારા જ દીકરાઓ છીએ. અને આવી રીતે અમે હેરાન થતા હોઈએ ત્યારે એક બાપ તરીકે તમારી પણ ફરજ બને છે. અને એટલા માટે જ અવારનવાર તમારી પાસે આવીએ છીએ કે પપ્પા કંઈ નહીં, હા ભલે ને અમારું નામ ન થાય, અમારું કામ ન થાય, પણ એટલીસ્ટ અમને લોકોને તમે આ નાનકડો આમ તો ધંધો તો શીખવી દો. પણ નહીં, તમે એ પણ નથી શીખવતા. ઘરે મમ્મી મેણા મારે છે. હવે તમે કહો, કાલે સવારે પરણીને આવેલી આ વહુઓ શું આ બધું સહન કરી લેશે? અમે તો તમારા દીકરાઓ છીએ, તમારા સંતાન છીએ, કંઈ નહીં બોલીએ તમારી સામે. કાંઈ વાંધો નહીં, હું તમને નાનો ધંધો કરવા દઉં. એમ ને નાનો ધંધો કરવા દઉં ને એટલે મને ખબર છે તું છે ને હોશિયાર છો. નાનામાંથી મોટો કર અને મોટામાંથી વિશાળ કર, અને વિશાળ તું ધંધો કર ને એટલે આ ધંધો મારો નાનો લાગે. તું વધારે રૂપિયા મળી કમાવા, અને વધારે રૂપિયા મળી કમાવો ને ત્યારે મને ખબર છે લોકો મા બાપની અત્યારે સમાજમાં શું હાલત થાય છે, એવું હું નથી કરવા માંગતો. પણ અમે એવા નથી. અમે તમને હાસવશું અને અમે પ્રગતિ કરવી તો તમને ખુશી થવી જોઈએ. આવી વાત કેમ કરો છો? બધાય દીકરા એમ જ કહેતા હોય, સમજ્યા? અમે એવા નથી, અમે એવા નથી. પણ જ્યારે આ સત્તા મળે ને, આ સત્તા સીટ મળે ને એટલે ભલભલાની છે ને મન હલબલી જાય, હલબલી જાય. હા તો ઠીક છે, આ બધી જ મૂડી, બધી મિલકતો તમે તમારા નામે રાખજો, અમારા નામે કંઈ નહીં કરતા. અમને બસ પગાર આપજો, અને એ પણ શીખવા પૂરતો. પણ શીખવો તો ખરા. હવે એમાં તમને શું વાંધો છે? અમારા હાથમાં જ્યારે કંઈ છે જ નહીં તો કેવી રીતે નવો ધંધો સ્ટાર્ટ કરીશું? શીખવાડું પછી તમને બધું આવડી જાય, સમજ્યા? આવડી જાય ને પછી તમે લોન લ્યો, લોન લઈને કરીને પછી આ ધંધો છે ને તમે ફૂકી મારો દાટ વાળો, મારા ધંધાનો દાટ વાળો. હાલી નીકળ્યા, ધંધાના દીકરા થવા ગયા. જે કરો ને સાફ સફાઈ કરો ને એ જ કરજો, વધારે પડતું કરવાની જરૂર નથી. અને લવારી મારી સામે નહીં કરવાની. હાલે પપ્પા, આ રમેશભાઈ જોવો, એના છોકરાને એની સીટ ઉપર બેહાર્યો છે, ખબર છે ને? રમેશભાઈ છે ને હાથે કરીને એના પગ ઉપર પાટું માર્યું છે. કોને સમજાવો છો? જે વ્યક્તિને સમજવું જ નથી એને સમજાવીને કોઈ ફાયદો નથી. ચાલો અહીંયા જઈ આવજો અને ચાંદો લખાઈ લેજે. હા, લખાવી દઈશું. આ જ કામ કરવા રાખ્યા છે ને અમને. ઢોકળવા વાળી રાખી દે. હું ગાંડો શું છે તમને બધું હોપું? જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. બોલ પ્રદીપ. હવે હું શું કહું, આપણે એક વૃદ્ધાશ્રમમાં થોડી ઘણી શાકની ને એવી બધી હમણાં સમસ્યા હતી ને, જે આજીવન દાતા હતા એ ભાઈ અત્યારે વયા ગયા છે, એટલે શાક માટે આજીવન દાતાની એક જરૂર છે. તમે કીધું તું એવું કંઈ જરૂર હોય તો કહેજે. તો એમ નહીં, એ આજીવન દાતા પહેલાં નિમાતા એ પહેલાં હું મરી ગયો હતો.
પણ એવું ન હોય ને, જો હવે વૃદ્ધાશ્રમમાં તો જે પણ કોઈ લોકો કંઈ દાન આપી જાય તો અમારે સ્વીકારવું પડે, ને એ લોકો લખાવી ગયા હતા તો પછી અમારે ના તો પડાય નહીં ને. જો ગમે એવી કંઈક જરૂર હોય ને એટલે તારે મને પૂછ્યા વગર લખાવી દેવાના. 2 લાખ 5 લાખ 10 લાખ તને બધી છૂટી બસ. હા, એટલે એ જ હતું કે રોજનું અમારે છે ને વૃદ્ધાશ્રમમાં લગભગ 1500-2000 રૂપિયાનું શાકભાજી જોઈએ છે, ને બીજું પરસુરણ જોઈએ, એટલે 3000નો એક દિવસનો ખર્ચો, ઝાઝો ખર્ચો હતો ને, એટલે મેં કીધું કેમ કેવું. 3000 ને તમે તારે 5000 નો ભલે ને ખર્ચો થાય. અરે તારે ગમે એટલો ખર્ચો થાય ને તારે વૃદ્ધાશ્રમમાં મને નહીં પૂછવાનું. હવે એ બિચારા ગૌઢા મા બાપ હોય અને એના દીકરા દીકરી એને તરછોડી દીધા હોય, આ દુશ્મન જેવા દીકરા પાકે ને એટલે છે ને આ વૃદ્ધાશ્રમ એટલે જ ભરાઈ જાય છે. હું તો એમ જ કહું છું, દીકરાને છે ને કોઈ કારોબાર દેવાય જ નહીં. એના હાથમાં તમે ધંધો દો તો એ ફૂફાડો મારે ને તમારી સામે. આ તમારા છોકરા, હું ગયો તો અહીંયા પૈસા લેવા તો મને કહે કે પૈસા નહીં મળે, દાન લખાવાનું ના પાડી દે ને, એટલે હું કંઈક તો કઈ નહોતો શકતો. સમજ્યા? એમ કીધું તમને? હા, હું ઓફિસે તમે નહોતા, હું ઘણી વખત જાઉં પણ ઓફિસે તમે ન હોય, એ બે બેઠા હોય એટલે. તમે ઓલા ડાંગ કે તમારે વૃદ્ધાશ્રમ એક બનાવવાનો છે? હા, એને આમ વાત કરીને કે રૂપિયા નથી, 11 લાખ ડાંગમાં છે ને મારા નામની તકતી લગાડવાની છે અને 11 લાખ રૂપિયા હું દાનમાં આપું છું. જાઓ. ઓહો, તો અમારું કામ હેલું થઈ જાય. હા, અમારે મૂળ 15 લાખ રૂપિયા ઘટતા, તેમાં 11 લાખ તમે આપી દીધા તો હવે અમારે મૂળ 4 લાખ રૂપિયા ગોતવાના રહે. અરે 15 લાખ જ ઘટે છે? હા, 15. મારા નામની મોટી તકતી લગાવી જોઈએ અને 15 લાખ મારી ઓફિસેથી ચેક લઈ જજો. મારા તમને કહે કે રૂપિયા નથી, રૂપિયા બધા મારા છે, હું કમાઉં છું. હવે એ બે તો ખાલી સાફ સફાઈ કરે છે, ઘરના નોકર જેવું હું એનું પાસે કામ કરાવું છું, અને છતાંય જો એ આવી વાત કરતા હોય, હવે તમે જ વિચાર કરો, હવે એની હાથમાં આ બધો ધંધો આવી જાય તો શું કરે? જો આ એ વાત તમારી સાચી હો. આમ તો હું કહું કે તમે જે છોકરાઓના હાથમાં વહીવટ નથી આપ્યો ને, હારામાં સારું કર્યું છે. કારણ કે હવે જો તમે આવા હારા કામે રૂપિયા વાપરો છો અને આ છોકરા ના પાડતા હોય તો છોકરાઓને વહીવટ ન જ અપાય. હું તો એમ કહું, રૂપિયા હોય તો એનો ઉપયોગ ક્યાં કરવો આપણે? આટલા જ હું નથી આપતો. હું બધું જોઉં છું, ભવિષ્ય હોતું આગળ મારું જોવાનું છે મારે કે હું કેવી રીતે જીવીશ. કારણ કે જો મને ખબર જ છે આ સમાજમાં જોવો છું, બાપ છે ને દીકરો બાપની સામે ત્યારે જ બોલે જ્યારે એને જમીન જાયદાદ બધા મકાન એ બધું જ્યારે દીકરાના નામે તમે કરી દો ને, પછી છે દીકરો અને દીકરાની વહુ છે ને પછી કવડવા દોડે બાપો. ત્યાં લગી પહેલા બધા હારા જ લાગતા હોય. હું જોવે, ચા જોવે, દૂધ જોવે, કેવી રસોઈ બનાવું, સારી બનાવું, શું ખાવું છે બધું પૂછે, અને પછી જેવી તમે મિલકત એના નામે કરી દો, ધંધો એને સોંપી દો, એટલે તું કોણ અને હું કોણ. આમ જો પહેલા થાળી છે ને આમ પ્રેમથી મૂકે અને પછી આમ આમ કરી આમ ઠપકારે થાળી કુચરાને નાખતા હોય ને એમ નાખે. હું આ વેચાને સમજુ છું બધાને. એ વાત તમારી સાચી, પણ અત્યારે બધા મા બાપ ભૂલ એ જ કરે છે કે છોકરા હજી જૈનમાં હોય ને ક્યાં તો બોલાવી લે એજન્ટને, હાલો મારા છોકરાનો વીમો ઉતારવો છે, વીમો ઉતાર લે. છોકરો 18-20 વર્ષનો થાય એટલે છોકરાના ખાતામાં આવી ગયા હોય 10-15 લાખ રૂપિયા, એટલે છોકરાને પછી કોઈની જરૂર ન પડે. પોતા મારા બાપા એને મારા નામે કાંઈ નહોતું કર્યું. લ્યો, એને કાંઈ એટલે કાંઈ નહોતું કર્યું, છતાંય મેં એટલી બધી જો પોઝિશન મેળવી લીધી હોય તો મારા દીકરા કેમ ન મેળવી કે એની રીતે એની રીતે? હા, મહેનત કરે તો બધું થાય. બાકી બાપના ધંધાની વાટે રહે કે ભાઈ મારો બાપ કરોડપતિ છે, એ સારો ધંધો હકાવે છે તો જેદી તેદી ધંધો અમારા હાથમાં આવે છે ને એવી આશા એ રહી ને તો એ છોકરા કોઈ દી કઈ ધંધો કરી ન વગે. ધંધો કરવા માટે તો આપણે 12 કલાક કામ કરતા હોય ને ધંધામાં એમ લાગે ને કે 14 કલાક કામ કરવી તો ફાયદો થાય છે, તો 14 કલાક કામ કરી લેવાનું. હા, એ વાત તમારી સાચી, સમજ્યા? અને હું તો સરે એને બધાની વચ્ચે એનું અપમાન કરી નાખું. એનું અપમાન કરું, એનું સન્માન ગવાય ને તો જ મારાથી ડરશે. જો એને અપમાન ન કરું, ખાલી લાડપાડ આપું, ધંધો ન આપવું એને, અને એને જો લાડપાડ આપું ને બેટા આમ ન કરે આમ ન કરે તો એને આશા રહે મારી પાસે. એ હું કામ કરવું જોઈએ? એ વાત તમારી સાચી છે. પણ કાંઈ વાંધો નહીં. હવે જો દાન વાળું તમને કહે તો હું ચેક ત્યાંથી લઈ આવું તો હાલ છે ને ઓફિસેથી? હા, ત્યાંથી લઈ આવજો. નહીંતર તમે એક કામ કરો ને, હું જવાનો છું ઓફિસે થોડી વાર પછી, તમે ત્યારે આવજો ને ઓફિસે. અને એ લોકોને પાછું સવારે શું આપો છો? ચા, દૂધ? દૂધ તો હમણાં નથી. ફરજિયાત દૂધ આપો બધાને, જેટલા જોઈએ ને બધાને સવારે ફરજિયાત 1 ગ્લાસ દૂધ આપો. એ મારા તરફથી. ખર્ચો વધી જાય છે. ભલે ને ખર્ચો વધી જાય. હવે એનઆર જોગાણીની ડિક્શનરીમાં વધારે ખર્ચા નામનો કોઈ શબ્દ જ નથી. હા, તો કાંઈ વાંધો નહીં. જે કાંઈ હશે એ હું ચેક લઈ આવી. બરાબર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તને શું કહું, આપણે કેટલી પ્રોપર્ટી છે ને એ આપણને નથી ખબર. છોડો ને, આપણે અહીંયા કઈ કામ ધંધો કરવાના નથી. આમ પણ આ પપ્પાએ કઈ શીખવ્યું નથી, સમજાવ્યું નથી, તો શું કરવાના છીએ? આ કોઈ આવે ને તો પણ આપણે છે ને ઓફિસની બહાર કાઢી મૂકવાનો છે.
આમ પણ આ ધંધો આપણો નહીં ને તો કોઈનો નહીં. આપણે પપ્પાના ક્લાયન્ટ તોડવાના છે, તોડવાના. ફોન કરી કરીને કહી દેવાનું છે. જુઓ, હા એમ જ કરવું પડશે. શીખવે નહીં, સમજાવે નહીં તો શું કરવું? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કોણ? આ વૃદ્ધાશ્રમમાંથી આવું છું. એટલે તમારા પપ્પાએ એક 15 લાખનો ચેક દેવાનો કીધું હતું ને એક બીજા કેશ 51,000 કીધા. શું? ના ના, શું શું શું? ફરીથી? 15 લાખનો એક ચેક હતો વૃદ્ધાશ્રમ માટે અને એક 51,000 કેશ હતા. 15 લાખનો ચેક માંગે છે આ ભાઈ. હા, ઓ ભાઈ, આ મગજ છે કે ચસકી ગયું છે? હા, જે વ્યક્તિ પોતાના દીકરાઓને 1 રૂપિયો વાપરવા ના આપે એ 15 લાખ રૂપિયા વૃદ્ધાશ્રમને કેવી રીતે આપી શકે? હા, અરે એને કીધું છે કે ચેકબુક ઓફિસે હોય ને મારા છોકરાઓ આપી દેશે, એટલા માટે હું આવ્યો છું. નથી દેવાનું. નથી દેવાના. અને તમને જો અમે પૈસા આપી દેવી તો અમે છે ને હાવ કંગાળ થઈ જાવી અને અમારે અનાથ આશ્રમમાં જવાનું થાય. કાંઈ ઓછા થોડી માંગે છે. પાછા 15 લાખ રૂપિયા માંગે છે. 15,000 હોત ને તોય ઓછા કરી કરીને 10,000 રૂપિયા હા. આપણે વળાવી દે. આ તો 15 લાખનો ચેક લે. આવી ગયા મોટા મોઢો ઉપાડી. અરે હું તો ખાલી 3,000 રૂપિયા લેખે મારે શાકભાજીના પૈસા જે લેવાના હતા, તમારા પપ્પા આજીવન દાતા બનવાના હતા ને એ જ લેવા ગયો હતો. અમારા બાપા છે ને એ આ બધું અમારી હાટું મૂકવાના છે. એટલે આમાંથી છે ને તમને 1 રૂપિયો નથી મળવાનો. અરે પણ મેં તમને વાત કરી ને એ ખાલી અમને 3,000 રૂપિયા લેખી દેવાના હતા, પણ એને સામેથી જ મને કીધું કે ભાઈ 15 લાખ રૂપિયા અમે આ આશ્રમ બનાવવાનો છે ને એના માટે આપીશું એમ, એટલે હું આવ્યો છું લેવા માટે. એવા ફાલતુના રૂપિયા નથી અમારી પાસે. હા, હા, આશ્રમ, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, આ શું ધર્મશાળા ખોલી છે અમે લોકોએ કે જે કોઈ પણ આવે દાન લેવા માટે આવે ને અમે લોકો દાન આપી દઈએ? અરે પણ તમારા પપ્પા તો એમ કહેતા હતા તમે બે કઈ કામ નથી કરતા, તમે બે વધારાના બેહો છો, તમારે ખાલી તમારા પપ્પા કેટલું બે કરવાનું. ચહેરા છે મારા બાપાના, 2 ચહેરા. અમારા પપ્પા છે ને અમને લોકોને જરાય વેલ્યુ નથી આપતા. અમને લોકોને કઈ ગણતા જ નથી. અમે લોકો તો એમના માટે ભાજી મૂળો જ છીએ. હા, અમારા પપ્પાને એવું લાગે છે કે અમે લોકો મજૂરી કામમાં નથી ચાલીએ એમ. હા, હવે પોતાના દીકરાને જે બાપ સરખી રીતે ન રાખી શકતો હોય એને આવા દાન ધર્મ કરવાની કોઈ જરૂર નથી. અરે પણ એ તો તમે કામ હરખું ન કરતા હોય એટલે ન રાખતા હોય. એ બસ હવે આ અમારી ઓફિસ છે ને અહીંયા આવીને આવું બોલતા શરમ નથી આવતી? એટલે કામ ધંધો હરખો ન કરતા હોય એટલે હે? આવા દો ને, આ બધા ભીખ મંગા છે. ભીખ મંગા આવીને ભીખ માંગીએ રાખે અને આમને શું હોય, આ વૃદ્ધાશ્રમના નામે આવીને 15 લાખ લઈ જશે, 2-5 લાખનું કામ કરશે અને વળી પાછા કોલર ઊંચા કરી નવા કપડા પહેરીને આટા મારશે, વ્યાજે ચડાવી દેશે, વ્યાજે. તમે ભાઈ જો ખબર ન હોય ને તો ખોટું બોલોમાં. અમારું ટ્રસ્ટ છે ને ઘણા વર્ષોથી કામ કરે છે અને તમારા પપ્પા જ્યારે આવે ને ત્યારે 11,000 રૂપિયા આપીને જાય છે અને એને કીધું તું સામેથી કે જ્યારે પણ તમે નવું કામ પાડો ને ત્યારે આવજો. એટલે હું એને ઘરે મળવા ગયો તો એને કીધું ઓફિસે જઈજો. આની પહેલા ઓફિસે આવ્યો ત્યારે તમે ના પાડી હતી. અમારા પપ્પા અત્યાર સુધી કેટલા આપ્યા તમને? અત્યાર સુધીમાં આમ અંદાજ 1.5 લાખ આપ્યા હશે. 2-2.5 લાખ રૂપિયા આપ્યા છે. લાવો. પાછા લાવો. હા લાવો. અમારે નથી આપવા. અમારે કોઈ દાન ધર્મ કરવું નથી. આ સંપત્તિ તમારી થોડી છે, તમારા પપ્પાની છે. હજી આ તો તો એ એ જ વાંધો વહીવટ કરે. છે. અમારા બાપના હાથમાં બધું છે ને એ જ પ્રોબ્લેમ છે અમને લોકોને કે અમારા હાથમાં કંઈ આવ્યું નથી તો કેવી રીતે આપીએ તમને? જાઓ અમારા પપ્પાને ફોન કરીને કહેજો કે મારા દીકરાએ કંઈ આપ્યું નથી, નીકળો. મેં મારી સંસ્થામાં વાત કરી દીધી હતી કે હું 15 લાખનો ચેક લઈને આવું છું ને તમે હવે ના પડો તો પેલા ના પાડી દેવાય ને. એક વાત સમજાવો ને, આ તમારી સંસ્થા કોઈ વ્યક્તિ પૈસા ના આપવા માંગતો હોય તો પણ બળજબરી કરાવીને ઇમોશનલી બ્લેકમેલ કરીને પૈસા લે? એ બળજબરી ના ના, આવો ધંધો કરે છે તમારી સંસ્થા? ભાઈ ધંધો નથી, ધ્યાન તો? રાખજે બોલવામાં તું. હો ભાઈ, હું ક્યારનો તમને માન આપું છું તો તમે ગમે એમ બોલ્યા રાખો છો અમારી સંસ્થા વિશે. આ તમારા પપ્પાએ કીધું તું ને એટલા માટે લેવા આવ્યો છું. નો દેવું હોય તો તમે વ્યવસ્થિત. એ આ એક વાતમાં ખબર નથી પડતી તમને હે? ખબર નથી પડતી એટલા માટે તો બેઠા છે. બાકી આવા શબ્દો કોઈને કીધા હોય ને તો ત્યાં ને ત્યાં પાણો થઈ જાય, પાણો ખીતો થઈ જાય, અરે દોડવા મળે અહીંયાથી. પણ નહીં, આમને તો પૈસા જોઈતા છે, પૈસા સાથે મતલબ છે તો શું કરે બિચારા? કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. ના બેસો ને, સાંભળો ને, હજી તમને મજા આવતી હશે. હા? ચા પીવી ચા? અમારા પપ્પા છે ને જે કઈ પણ કરે ને પોતાના નામ માટે કરે છે. આ તમને કીધું પણ હશે ઘણું ખરું કે આમ કરજો ને તેમ કરજો ને મારું નામ અહીંયા મૂકજો ને ત્યાં મૂકજો. કીધું આવું કઈ? એ તો જે દાન કરે એ કે એમાં કઈ નવીન વાત નથી અને એ મૂકવી પડે અમારે. બસ એના માટે જ છે. બાકી જો દેખાડો છે બહારથી, બાકી મારા પપ્પા એવા નથી. બહુ ખરાબ માણસ છે. આ દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ માણસ હોય ને તો મારા પપ્પા છે. અમે એના સંતાનો છીએ, ડબલ ખરાબ. જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. અને હવે આ બાજુ નહીં ડોકાતા. આને કસકાયો તો છે, હા પણ આ પપ્પાને જઈને વાત ન કરે તો સારું. આ કઈ સંસ્થામાંથી હતો એને પૂછવું તો પડશે ને. હા હેતલ વહુ, હા મમ્મી. આ શું આમ ગોઠવાય? આમ ગોઠવાય ડીશ, આમ ગોઠવાય. હા, ગોઠવતા પણ નથી આવડતું. તમારી માએ તમને કાંઈ શીખ્યું નથી. બસ મન ફાવે ને એવું જ ઘરમાં રાખવું છે. અરે પણ અને આ કેટલી ધૂળ થઈ ગઈ છે, સાફ સફાઈ કરો ને. સાફ સફાઈ તો હમણાં જ કરી હતી મમ્મી, અને હું અલગ રીતે ગોઠવવાની હતી. બધું વીખીને પાછું કરવાની હતી, તે તમે હતું એમનેમ કરી નાખ્યું. વાહ વાહ, અલગ ગોઠવવાની હતી. અલગ એટલે શું? આની અંદર ચાંદ તારા લગાવીને ગોઠવવાના હતા? આવી રીતે છે એમ ઓલી બાજુ લઈ જાય. બસ હવે તમારા બુદ્ધિનું પ્રદર્શન નહીં કરો. અને સાંભળો, 100 વાતની એક વાત, તમારે છે ને આ ઘરની અંદર કાંઈ બદલવાની જરૂર નથી. જેટલી સાફ સફાઈ થાય ને એટલી કરો, બાકી દોઢ પણ કોઈ વાતનું ન કરો. સાફ સફાઈ તો મમ્મી થઈ જાય છે ને. મમ્મી, આ સાંજે રસોઈમાં શું બનાવવાનું છે? સાંજે કાંઈ નથી બનાવવાનું. એટલે તમારે જે બનાવવું એ બનાવજો, અમારું કાંઈ નથી બનાવવાનું. ખબર છે ને પેલા રમેશ કાકા? હા, તો અમારે નથી બનાવવાનું. કેમ? અમને આમંત્રણ તો આવ્યું જ છે ને, તો આપણે બધા જઈ આવશું એના પ્રસંગમાં. ના 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 ના, હું અને તમારા પપ્પાજી બંને જણ જઈએ છીએ અને ત્યાં જમીને આવવાના છીએ, સાંજે મોડા આવવાના છીએ. પણ તમારા લોકોએ આવવાની જરૂર નથી. મમ્મી, એણે આપણા ઘરને, આખા ઘરને કીધું છે. એ તો બધાને કહેશે તો જરૂરી છે બધાને લઈ જવા? અરે તમને લોકોને તો ઘરની બહાર કાઢવા જેવા નથી. તમારા મોઢા જોયા છે? લો બોલો, મને લઈ જાવ ને, દામિની વહુને, અમે બધા આવીએ. ચૂપચાપ ખીચડી બનાવીને ઘરે ખાઈ લેજો. તમે આવું કેમ કરો છો મમ્મી? કોઈ પણ પ્રસંગ હોય ને એમાં તમે ભળવા જ નથી દેતા. સગાવાલાનો હોય, સમાજમાં કોઈકનો હોય કે પછી કુટુંબમાં હોય. ઓલી વખતે કાકાની દીકરીના લગ્ન થયા હતા ત્યારે પણ ના પાડી હતી. લઈ જવાને લાયક હોય ને એને લઈ જવાય. તમારા લોકોની ઓકાત નથી કે તમને લોકોને કોઈ જગ્યાએ લઈ જઈએ. અને સાંભળી લેજે, બહુ સામે જીભડો નહીં ચલાવ. એટલા છે ને હાથ ચલાવ તો વધારે કામ લાગશે. અને આ તારું મગજ, એને છે ને તું બંધ કરી દે. ખોટી જગ્યાએ દોડે છે, સમજી? મમ્મી, તમે આવું શું કરવા કરો છો? આખા ઘરને આમંત્રણ આપ્યું છે, તમે અમને નહીં લઈ જાઓ તો બિચારાકને ખોટું લાગી જાય. કાંઈ ખોટું નહીં લાગે. તમારા આવ્યા પહેલાં પણ છે ને આ ઘરમાં પ્રસંગ થતા હતા. હું ને તારા પપ્પાજી હાજરી આપવા જતા ત્યાં આગળ તમે નહોતા આવતા. અને બિચારાને ખોટું લાગે કે સારું લાગે એ અમારે જોવાનું, તમારે નહીં. મમ્મી, આ ઘરના કામ અમે લોકો કરીએ છીએ, તો ક્યારેક આવો પ્રસંગ આવે વરહે એક દિવસે, ત્યારે તો લઈ જાઓ અમને. જરાય નહીં. હા, તો તમારી દાદાગીરી કહેવાય ને. દાદાગીરી સમજ કે દાદીગીરી સમજ, આ જ રહેશે, બરાબર? હું અને તમારા સસરાજી જવાના છીએ અને અમે લોકો ત્યાં પ્રસંગ દીપાવીશું. તમારા જવાથી કંઈ ત્યાં એ લોકોનો પ્રસંગ પૂરો નહીં થઈ જાય અને તમારા ના આવવાથી કંઈ અધૂરોય નહીં રહે, સમજ્યા ને? પણ હે બાને બધાને મળાય, બેસાય, વાતો ચીતો થાય. હા હા, પછી સાસુની બુરાઈ થાય. અમારા સાસુ આમ છે ને અમારા સાસુ તેમ છે, અમારા સસરા આમ છે. પણ ખબર નથી નસીબદાર છો કે અમારા જેવા સાસુ સસરા મળ્યા છે. બાકી લોકો છે ને પથ્થર એટલા દેવ પૂજે ને તોય અમારા જેવા સાસુ સસરા તો ન જ મળે. હા, સાચી વાત છે તમારી. કમ નસીબ હોય ને એને જવાબ, શું મતલબ કે નસીબવાળા હોય ને એને જવા સાસુ સસરા મળે. હા, તો ધીરે નહીં બોલવાનું, એ વાત છે ને જરા જોરથી બોલવાની. આમ તો તમારો જીભડો અને અવાજ 10 ફૂટ સુધી દૂર જાય એવો છે. અને જ્યારે સારી વાત કહેવાની હોય ત્યારે મૂંગા બની જાઓ છો, નહીં? ના ના મમ્મી, તમે જે કહેશો ને એ જ થશે આગળ. હા, અને આજે કંઈ છે ને બહુ જાજુ ન બનાવતા. ખીચડી અને શાક બનાવીને ખાઈ લેજો. ખોટી વધારે બધી વસ્તુ બનાવીને ફેંકવાની થાય છે. બગાડ નહીં કરવાનો. મારો વર વધારે કમાય છે, તમારા વર શું અહીંયા આપીને ઊંધા વળી જાય છે? મમ્મી, મને એમ હતું કે સેન્ડવિચ બનાવી લઈશ. સેન્ડવિચ જેવું તમારું મોઢું છે? હા, વાત કરો છો? સડેલા બટાકા જેવું મોઢું લઈને સેન્ડવિચ ખાવા નીકળવું છે. મગજ નહીં બગાડતા મારું. અને 100 વાતની એક વાત, આ ઘરની અંદર જ્યાં સુધી હું અને તમારા સસરા જીવીએ છે ને, પ્રસંગ આવશે ને તો અમે બે જ જઈશું. તમારા 4માંથી એક પણ જણ જશે નહીં. પ્રસંગમાં લોકો પૂછશે તો કે પૂછશે તમારા ને? દીકરાની વહુ કેમ નથી આવી, તો મમ્મી તમે શું જવાબ દેશો? તો અમે કહીશું કે એને ઘરની બહાર કાઢવા જેવી નથી એટલે નથી આવી. ગમે ત્યારે એકની એક વાત પકડીને બેઠા હો છો. ખુદને ક્યારેક અરીસામાં જુઓ તો ખબર પડે કે કોણ આ ઘરમાં નીકળવા જેવું છે ને. ચલાવી સમજ જીભડો? ના હા, ના, હાથ સુધી તો ખાલી હું બોલી જ છું. હા, હવે છે ને કંઈક મારો હાથ ન ઉગામી જાય ને એનું ધ્યાન રાખજો. મમ્મી, હા? મમ્મી,
કહેશો ને એમ જ થશે. એમ નહીં કરે ને તો તારી આઈ બનશે, એટલે એમ કરવું પડશે તારે. ગામિની, આ શું કરે છે તું? કાંઈ નહીં. હા, ગયા મહિને કરિયાણું લાવ્યા હતા ને તો એનું બિલ જોતી હતી. પણ તમે હજુ તૈયાર નથી થયા. શું તૈયાર થાય? બોલો, શું તૈયાર થાય? આપણે જવાનું નથી. ચાલો, ટાઈમ થઈ ગયો છે, ફટાફટ તૈયાર થાવ, હું પણ તૈયાર થઈ જાઉં. સાંભળ મારી વાત, ક્યાંય નથી જવાનું અને તૈયાર થઈને કોઈ ફાયદો નથી. કેમ ક્યાંય નથી જવાનું? પ્રસંગ કેન્સલ રહ્યો એ લોકોનો? ના, પ્રસંગ તો ચાલે જ છે, પણ આપણે જવાનું કેન્સલ કર્યું છે. એ પણ મમ્મીએ. પણ શું કામ મમ્મીએ કેન્સલ કર્યું? બસ. કંઈ બોલવાનું થયું છે એમની સાથે? ના, એમનો સ્વભાવ જ એવો છે. તને તો ખબર જ છે ને કે આપણને આજ સુધી એકેય પ્રસંગમાં ભળવા ક્યાં દીધા છે. અને આજે પણ એ જ કર્યું. કીધું કે તમે બંને વહુને ક્યાંય લઈ જવા જેવા નથી. અને શું શું બોલો છો ને ભાભી? મને કાંઈ સમજાતું નથી. પહેલેથી મને સમજાય ને એવી રીતે વાત કરો. વાત જાણે એમ છે કે આજે આપણે બધા લોકોને પ્રસંગમાં જવાનું હતું. રાઈટ. એટલે મેં મમ્મીને કીધું કે મમ્મી આજે તો પ્રસંગમાં જવાનું છે એટલે રસોઈ તો બનાવવાની નથી. તો કીધું કે તમારે તો રસોઈ બનાવવાની જ છે, તમારે ચારેયને પ્રસંગમાં નથી આવવાનું. હું અને તારા પપ્પા જઈશું પ્રસંગમાં અને એ લોકોનો પ્રસંગ સંભાળી લઈશું. તમે આવો કે ના આવો, એ લોકોનો પ્રસંગ તો ચાલવાનો જ છે ને. પણ એવું શું કામ કર્યું મમ્મીએ? કારણ કે એ લોકોએ તો આપણા ફેમિલીને સહપરિવાર આવવાનું કહ્યું હતું ને. મેં એ જ કીધું. તો કીધું કે તમે બંને વહુને ક્યાંય લઈ જવા જેવી નથી. અને હા તો છે ને મમ્મીની હદ થઈ ગઈ છે હવે. કેટલી દાદાગીરી કરે છે. ઘરના કામ તો સમજ્યા, ચાલો આપણને કામવાળી કહે છે, ઇટ્સ ઓકે. પણ આવું ક્યારેક પ્રસંગ હોય ત્યાં પણ નહીં જવાનું, ઘરની બહાર જ નહીં નીકળવાનું. ત્યાં જઈને હવે બધાને કહેશે કે મારી વહુઓને જાતે જ નહોતું આવું. મેં તો કહ્યું હતું એમને, પણ એ ઘર ઘૂસલી ઘરની બહાર નીકળવા તૈયાર જ નથી. ઘરનો વહીવટ એમને હાથમાં જ નથી લેવો. અરે જરીક તો બુદ્ધિ વાપરે કે નહીં માણસ? એમને એટલી ખબર પડવી જોઈએ કે હવે એમની ઉંમર થઈ ગઈ છે અને ઘરમાં 2 વહુ આવી ગઈ છે, તો બંને વહુઓને વહીવટ આપી દેવો જોઈએ ઘરનો. બધી જગ્યાએ આગળ ના દોડવાનું હોય પ્રસંગમાં. સાચી વાત છે તારી. અને મને તો ચોખ્ખી ભૂલ ધમકી જ આપી છે કે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ કરવાનું. અને મને પૂછ્યા સિવાય તમારે આ ઘરની બહાર પગ પણ નથી મૂકવાનો. હા, એઝ ઇફ એમને પૂછીને 12 પગ મૂકવા દેતા હોય એમ. તો પણ તમારે તો ના જ પાડવાની છે ને તમને પૂછશું તો. સાચી વાત છે. હું તો કંટાળી ગઈ છું. મને તો એમ થાય કે શું કરી લેવું મારે આ મમ્મીનું. જો અશોકભાઈ તમારી સાથે વાત કરી કે ન કરી એ મને નથી ખબર. મેં દેવાંગને કહી દીધું હતું કે આપણે આ ઘરમાં નથી રહેવું. અને એમણે મને કહ્યું હતું કે અશોકભાઈ સાથે વાત કરશે. સાચી વાત છે. હા, આ ઘરમાં રહીને ફાયદો શું છે? આપણે તો આ ઘરની વહુ છીએ કે કામવાળી એ જ નથી સમજાતું. અને માણસો વહુને દીકરીઓની જેમ રાખે, ખબર પણ ના પડે. આપણે આ ઘરની લક્ષ્મી છીએ અને એવી ક્યાં એને ભાન છે? બસ એ બંને રૂપિયા કમાય અને જલસા કરે. આ ઘરની વહુ જ્યારે એટલે કે આ ઘરની લક્ષ્મી આ ઘરમાંથી જ્યારે જતી રહેશે ને ત્યારે એમને ખબર પડશે. મેં પહેલાં વાત કરી હતી દેવાંગ સાથે, પણ સરખી વાત ન થઈ. રાત્રે આવે ને ત્યારે પાછી વાત કરી લઈશ. અમે લોકો તો નક્કી કરી લીધું છે, અમે આ ઘર મૂકીને જતા રહીશું. તમારે લોકોએ શું કરવાનું છે? હું વાત કરીને જણાવું તને કે શું કરવાનું છે. વાત કરીને જણાવશો? અને ના પાડી દીધી તો તમને હજુ પણ એવું લાગે છે કે આમાં ચર્ચા વિચારણા કરવી જોઈએ, આ ઘરમાં રહેવું જોઈએ? મને તો નથી લાગતું. અને જો અશોક નહીં માને ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. પણ અહીંયા તો મારે રહેવું જ નથી હવે. હું પણ કંટાળી ગઈ છું. સાચી વાત છે, કંટાળી તો હું પણ ગઈ છું. અને આજે તો મમ્મીએ હદ કરી નાખી છે. મારી ઉપર હાથ ઉપાડી લીધો છે એણે. શું? હા, ખરેખર? ખરેખર. જો ભાભી, હું સાચું કહું છું, આમને આપણે બધું સહન કરતા રહીશું ને તો આપણી જિંદગી છે ને આ લોકો નર્ક કરતાં પણ બદતર કરી નાખશે. નરક જ છે ને. હવે આમાં બાકી શું રહ્યું છે? ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં. અરે એને પૂછ્યા સિવાય તો પાણી પણ નહીં પીવાનું. આનાથી વિશેષ તો શું હોય? છોડો, હવે કશે જવાનું તો છે નહીં. હું રાત્રે વાત કરી લઈશ, તમે પણ વાત કરી લેજો. હા બોલ બોલ પ્રદીપ, મળી ગયા રૂપિયા?
વાત કરે છે? તને ના પડી દીધી, ચોખ્ખી ના પડી દીધી તને. અરે પણ એની હિંમત કેમ આલી તને ના પાડવાની? કાંઈ વાંધો નહીં. તને કોણે ના પાડી? દેવાંગે ના પાડી? તો તું ત્યાં જ ઊભો રહેજે. દેવાંગ જ તને હમણાં 15 મિનિટમાં તને ચેક આપવા આપશે. એ દેવાંગ જ જેણે તને ના પડી ને એ જ તને એના હાથે ચેક દેવા આવશે. જા, હવે એની કેમ ના પડવાની હિંમત હાલે? અરે કહેવું તો પડે જ ને. ભલે દીકરો રહ્યો, ઘરમાંથી કાઢી મૂકીને મૂકું. જો મારી સામે બોલે ને તો હા ઓકે, હા ત્યાં ઊભો રહેજે. હા પડી પપ્પા, તમે જે કીધું હતું ને એ કામ પતાવી નાખ્યું છે. આ સુરેશભાઈને ત્યાં જે આપવાના હતા ને પૈસા આપી આવ્યો છું અને ઓર્ડર પણ લઈ આવ્યો છું. સુરેશભાઈ ગયો તેલ લેવા. પહેલા તું ઈ મને કે હું તારો બાપ છું કે તું મારો બાપ છો? પણ કેમ પપ્પા, મેં વળી એવું તે શું કર્યું છે? તારી હિંમત કેમ આલી? ઓલા પ્રદીપભાઈ પૈસા લેવા આવ્યા તો ચેક આપવાની તે ના કેમ પડી દીધી? અને કેમ એને તે ઊંધા સીધા શબ્દ કીધા? પપ્પા, મેં એકલાય ના નથી પાડી, મોટા ભાઈ પણ સાથે હતા જ. અને આમ પણ સારું જ કર્યું છે. આ 15 લાખ રૂપિયા તમે એ ધર્માદામાં નાખો છો તો તમે અમને આપો ને કંઈક રૂપિયા. અરે હું 15 લાખ આપું કે 15 કરોડ આપું, આ રૂપિયાનો માલિક હું છું. તમે છે ને મારા દીકરા કહેવાના જ છો ખાલી. આમાંથી એક રૂપિયો તમારો કમાયેલો નથી. બધી મૂડી મારા પરસેવાની કમાણી છે, મારા હાથની કમાણી છે. આ જ વાંધો છે, આ તમારો વાંધો જ આ છે. આ બધું મારું છે, મારે કોઈને કંઈ દેવું નથી એમ કરીને છાતીએ વળગાડીને રાખો છો ને એ જ પ્રોબ્લેમ છે અમને. અને એટલા માટે જ અમે આ બધું કરીએ છીએ. જુઓ પપ્પા, હા તમે જેને અમને કંઈ નહીં આપો ને તો અમે તમને કોઈને કંઈ નહીં આપવા દઈએ. ચોખ્ખી વાત છે. કેમ નહીં આપવા જો તમે? આ બધાય અત્યારે છે ને બેંકમાં મારું ખાતું છે, ચેકમાં મારી સાઈન આલે છે, આ બધાયના દસ્તાવેજ મારા નામે છે. એટલે જ આવું થાય ને ભવિષ્યમાં, એટલે જ બે બધું છે ને આ મારા નામે રાખ્યું છે. એવી ભૂલ કરી જ નથી જે સમાજમાં બીજા મા બાપ કરે ને એવી ભૂલ મેં નથી કરી. કોઈના નામે ક્યારેય દીકરાના નામે એક રૂપિયો નહીં કરવાનો. રૂપિયો દીકરાના નામે કરવી તો આપણે સામે લાલચ કરે ને. પણ એનાથી મોટી ભૂલ તો તમે કરી જ છે પપ્પા. ક્યારેય પણ દીકરાને દીકરા ગણ્યા જ નથી ને. હા, જ્યારે હોય ત્યારે બહારના લોકોને તમે પૈસા આપતા ફરો છો. ક્યારેય પણ અમને પૂછ્યું છે ખરા કે બેટા તારે શું જોઈએ છે શું નહીં? બસ પૈસો વાલો છે. આ તમને તમારું પદ પ્રતિષ્ઠા અને નામ વાલું છે, બાકી દીકરા તો વાલા જ નથી ને. તો પછી શાનો ધર્માદો કરો છો? દેખાડો કરવા માટે જ ને કે બહારથી હું બહુ સારો છું, હું પૈસા વાળો છું, હું તમને પૈસા આપું છું. આ જ બતાવવા માંગો છો ને લોકોને. તો તમારું એમ કહેવાનું કે દીકરાની પાછળ તમે રૂપિયા ખર્ચો, એમ ને? તારું કહેવાનું એમ છે ને? અરે નહીં ખર્ચતા અમારી પાછળ રૂપિયા, પણ તમે છે ને દીકરાને દીકરા તરીકે માન સન્માન તો આપી શકો ને ઘરમાં. હવે પોતાના દીકરાને દીકરા તરીકે રાખતા નથી અને પારકા લોકોને પોતાના બનાવવા નીકળ્યા છો. કેમ તને ભણાવ્યો, તને આ મોટો કર્યો, તારા લગ્ન કરી દીધા અને અત્યારે તું 3 ટાઈમ તું એકલો નહીં, તારી પત્ની હોતે ને મારા ઘરે જમો છો, મારું અનાજ તમે ખાવ છો. આ પેટમાં છે ને એમાં મારું જ લોહી છે અને મારું જ અનાજ છે, મારી કમાયેલી. એટલે જેનું અન્ન ખાધું હોય ને એને સામે આવી રીતે લવારો નહીં કરવાનો. મફત નથી ખાતા, અહીંયા કામ કરીએ છીએ. આ તમે જે કંઈ પણ ચીંધો છો ને એ બધું કામ પતાવીને આવીએ છીએ. અને અહીંયા રોજે રોજ તમને આમ જેવી રીતે ભાઈ બાપા કરે ને એવી રીતે હાથ જોડીને કરીએ છીએ. તઈ તમે અમને ખવડાવો છો, બાકી આમ તો તમે ખવડાવો એમાંથી પણ જાવ એમાંના છો. તો એટલી બધી તને હવા હોય ને તો કમાને તારી રીતે કમા જા. મારી પાસે કાંઈ નહોતું, હું મારી મહેનતથી જ આગળ આવ્યો છું. તો તમે કરો મહેનત, કાંઈ ના નહીં પાડું તમ તારે. બાકી રૂપિયાનું નામ જ નહીં લેવાનું. પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન એનું નામ છે ને મારી આગળ ક્યારેય નહીં લેવાનું. એ બધું મારા માટે છે, તમારા માટે નહીં. ખબર જ છે, બધા કહેવાના શબ્દો છે કે ખરો ને મહેનત, જાવ ને તમારી રીતે રૂપિયા કમાવ ને. કર્યું જ હતું મેં સાહસ. મારા શાળા સાહેબ પાસેથી 2 લાખ રૂપિયા લઈને આવ્યો હતો અને નાનકડો અમથો ધંધો પણ શરૂ કર્યો હતો. શું કર્યું તમે? હા, મારા શેઠની સાથે વાત કરી લીધી અને એમને કહી દીધું કે એ મારો દીકરો છે. પછી થોડો શેઠ મને માલ આપવાનો છે, મારો ધંધો તો ત્યાં ને ત્યાં ચોપટ કરાવી નાખ્યો ને. હું એ જ દેખાડવા માંગુ છું બેટા, એ જ દેખાડવા માંગુ છું. ધંધો કરવી ને એટલે આમ જો ડગલે ને પગલે છે ને આપણા દુશ્મનો ઊભા હોય, એનાથી કેમ બચતા રહેવાનું, એના વિરુદ્ધ આપણો ધંધો કેમ આગળ હકાવી, એ બધું એ આવડત જોવે. અને એ આવડત એમનામ નથી આવતી. આમ લવારા કરો ને બાપની સામે એમ આવડત ન આવે. એની માટે ભેજું જોવે, ભેજું. અને એ તમારા 2 દીકરામાંથી એકીની પાસે નથી. આવો તમે તો આ કચરા પૂતું કરો ને એ જ લાયક છો. 100 વાતની એક વાત છે પપ્પા, હું છે ને તમારી વાત સાથે જરાય સહમત નથી. કાંઈ વાંધો નહીં. તો તે ના પાડી હતી ને
પ્રદીપભાઈને ચેક આપવાની. હવે તું જ તારા હાથે જ પ્રદીપભાઈને ચેક આપીશ અને હું કહું ને એ સરનામે આપે જા. પપ્પા કેવી વાત કરો છો? આટલા બધા રૂપિયા આપીને શું મળવાનું છે? કંઈ નહીં મળે. 15 લાખ રૂપિયા નથી આપવા. 15,000 લખી નાખો. લાવો 15,000નો ચેક આપી આવું. 15 લાખ જ રૂપિયા આપ્યા છે મેં બેટા. આવીને લવારા કરીને તો મારી પાસે આ 15 કરોડની મિલકત છે ને બધી આપી દઈ. ખબર જ છે. તારે જેમ મને રોકવું હોય ને તો પ્રેમથી અને મારા પગની પાણીની નીચે દબાઈને તારે કામ કરવાનું. તો છે ને હું તને પ્રેમ આપી પિતાનો. ક્યારેય મળ્યો નથી. વાતું થાય છે આમ કરીશ તેમ કરીશ. લવારી કરવા છે લે. પૂરા 15 લાખ રૂપિયા આપી દેશે. 15 લાખ આપું કે 15 કરોડ હાલે આપીએ જાતું તારા હાથે જ જાતું. બાઇકની ચાવી તો આપો. કેમ બાઇકની ચાવીને શું કરીશ તારે? પગ નથી ભાંગી ગયા છે પગ? પપ્પા ચાલતો ચાલતો જાઉં આ કાળા તડકાનો બહાર જુઓ તો ખરા. તને ખબર પડે કે મારા વિરુદ્ધ બોલવાનું પરિણામ શું આવે છે? જા ચાલીને જા. આ પાડવાની પણ સજા આપે છે. આવું હોતું હશે. હા પડી લે મને હિંમત કેમ આલી? હા અશોકે વાત કરી છે કે નથી કરી? કંઈ સમજાતું નથી. આવે ને એટલે પૂછું. ફોનમાં જ લાગ્યા હોય તમે. તમારે બીજું કંઈ કામ ધંધો છે કે નથી? મૂકો તો ફોન. હા જે વાત કરવાની છે એ વાત નહીં કરે. હું ક્યારની હાફળી ફાફળી થાઉં છું કે અશોક આવે એટલે પૂછું. હા બોલને શું કામ હતું? સાડી લેવી છે દર વખતે કઈ સાડીઓ ના લેવાની હોય. તો શું કામ છે બોલ. હા આજે મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડી લીધો. આ તું કેવી વાત કરે છે? મમ્મીએ હાથ ઉપાડી લીધો? હા પણ શું કામ? મેં કીધું ને કે તમે હર વખતે એકલા એકલા બધે પ્રસંગમાં જઈ આવો છો. ક્યારેક અમને બંને હોવને તો બહાર કાઢો. ગયા વર્ષે કાકાની દીકરીના લગ્ન હતા ને એકલા જઈ આવ્યા હતા. અમારે શું આખો દી ઘરમાં જ રહેવાનું? ઘરમાં જ પડ્યું રહેવાનું? નહીં. અરે તારી પણ ઈચ્છા હોય ને કે ક્યાંક બહાર જાવી, હરીએ ફરીએ અને પ્રસંગ હોય તો એમાં જ આવી. સાચી વાત છે તમારી. હે જ મેં મમ્મીને કીધું. એટલે મમ્મીએ મને ધમકી આપી છે કે જો આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એટલું જ પાણી પીવાનું છે. બાકી બીજા વહીવટ કરવાની કોઈ જરૂર નથી. અરે તો એને ના પાડી દેવાય ને. ના જ પાડી મેં. એટલે જ તો માર ખાધા. હા માર ખાતા સો હા એની હું માફી માંગુ છું. પણ તને હું કહું છું કે જો મેં એને દેવાંગે વાત કરી હતી પણ પપ્પાએ એવું કીધું કે તારે મમ્મી કે ને એમ જ કરવું પડશે તો જ આ ઘરમાં રહેવાનું. હા તમે વાત કરી પણ કઈ ફેર તો ના પડ્યો. હતું ને એનું એ જ રહ્યું. અને બીજી વાત એ કે આજે દામિનીએ એનો ફેસલો સુનાવી દીધો છે. ફેસલો? હા કેવો ફેસલો? કે એ લોકો આ ઘરમાં નથી રહેવાના. હવે આ ઘર છોડીને જતા રહેવાના છે. અરે આ શું બોલે છે તું? હકીકત જ છે. અને એ કરે છે ને એ સાચી વાત જ કરે છે. અરે અમે લોકો તો આ ઘરની લક્ષ્મીઓ છીએ. જ્યારે આ ઘરની લક્ષ્મી જતી રહેશે ને ત્યારે ખબર પડશે. બસ નજર સામે રૂપિયા રૂપિયા ને રૂપિયા. હા મમ્મી પપ્પાને બીજું કંઈ દેખાતું જ નથી. સાચું કહું ને તો ભગવાને બહુ ભૂલ કરી નાખી છે. આ ખોટાના હાથમાં આ ધન આપી દીધું છે. કોક સાચા અને સારા સચોટ માણસને આપ્યું હોત ને તો પણ બીજા કોકનું ભલું થાત. સાચી વાત છે. અને મને ઘણી વાર વિચાર આવે કે હું આ હીરા ગામમાં વયો જાઉં કારણ કે પપ્પા અહીંયા કાંઈ કામ શીખવાડતા નથી. બસ ઓફિસ સાફ કરી જો, ઓફિસ સાફ કરી જો, બીજી કાંઈ વાત જ નહીં. દામિનીએ મને પણ પૂછ્યું છે કે તમારો શું નિર્ણય છે આની પર. હવે હું તમને પૂછું છું કે તમે શું કરવા માંગો છો? આ ઘર છોડીને જવું છે કે આ ઘરમાં જ રહેવું છે? અરે પણ જો મારી વાત સાંભળ. આપણે હજી કાંઈ ધંધોય નથી આપણી પાસે તો હમણાં તો છે ને ભેગું જ રહેવું પડશે. આ હું કંઈક કામ ગોતું, કામ કરું. કેટલા વર્ષ? હવે પૈસા તો એના માટે ભેગા કરવા પડે કે નહીં? છો અશોક તમે પૈસા ભેગા કરો. બાકી મારે અહીંયા નથી રહેવું. હવે હું કંટાળી ગઈ છું આવા ત્રાસથી. અરે અરે
ચેનથી શ્વાસ પણ લેવા નથી મળતો મને અહીંયા. એટલા માટે હું મારા પિયર જતી રહું છું. નહીં જ્યારે તમે પૈસા કમાઈ લો ને ત્યારે મને કહેજો, જો ત્યારે હું આવી જઈશ. અરે તું સતી રહીશ તો પછી હા, મારું શું થશે? હા, તું જરીક વિચાર તો કર. હું તને વિશ્વાસ આપું છું કે બસ થોડોક ટાઈમ ખાલી ખમી જા, બધુંય સારું થઈ જશે. હા, સારું, તમે કહો છો તો તમારા માટે થઈને હું થોડું ઘણું સહન કરવા તૈયાર છું. તને એક બીજી વાત કહું. હા, પપ્પા છે ને 15 લાખ તો આ વૃદ્ધાશ્રમમાં દાન કરે છે. અહીંયા ઘરના છોકરા ઘંટી છાટે અને બાર બીજે દાન કરવા જાય છે. હા, એને શરમ નથી આવતી જરાય પણ? એને શું શરમ આવે? એને તો બસ આ પૈસાનો પાવર છે ને, એટલે બધે પૈસા ઉડાડ્યા કરે. અને એને છે ને બીજું કાંઈ નથી, એનું નામ જ બનાવવું છે. જ્યાં હોય ને એનું નામ લખેલું હોવું જોઈએ બસ. હા, નામના ને નામના ચક્કરમાં એક દિવસ છે ને આપણને બધાને રોડ ઉપર લાવીને મૂકી દેશે. મને તો એવું જ લાગે છે. સારું, કંઈ નહીં, તમે કંઈક વિચારો આનું શું કરવું ને શું નહીં. હું જાઉં છું, મારે થોડું કામ છે. ક્યાં રહી ગયા છે? ફોન પણ નથી ઉપાડતા. પછી કહીશ ને તો કહેશે મને ખીજાય છે. પગ દુખવા લાગ્યા. ફોન વેચી દીધું? હોપ તારી, ફોન તો ઓફિસે જ રહી ગયો. ગ્રેટ. ઓફિસે રહી ગયો તો ક્યારની તો ફોન કરું છું, 2 કલાકથી ફોન કરું છું. ઓફિસે ફોન રહી ગયો હોય તો ત્યાંથી અહીંયા પહોંચતા એટલી બધી વાર ન લાગે. ક્યાં ગયા હતા? હે, શું ક્યાં ગયા હતા? આ પપ્પાએ છે ને આ દોડવીને તોડવી નાખ્યો છે. વૃદ્ધાશ્રમમાં ગયો હતો અને એ પણ ચાલતો. કેમ? પપ્પાને વૃદ્ધાશ્રમ વહી જવું છે? શાંતિ. શેની શાંતિ? ટેન્શન આવે એવી વાત છે. 15 લાખ રૂપિયાનો ચેક આપીને સેવા કરવા માટે મને મોકલ્યો હતો. શું? હા, 2 દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા. પપ્પાએ એમની સાથે બધી વાતચીત કરી લીધી હશે કે 15 લાખ રૂપિયા લઈ જજો મારા નામના. અને પછી તો એ ભાઈ ઓફિસે આવીને માંગણી કરવા લાગ્યા. તો ત્યારે આપી દેવાય ને ચેક. ત્યાં જવાની શું જરૂર હતી? તમે પણ બુદ્ધિ વગરના છો. શું બુદ્ધિ વગરના છો? આ મેં અને મોટા ભાઈએ બુદ્ધિ વાપરી હતી કે એને 1 પણ રૂપિયો નથી દેવો. આ 15 લાખ રૂપિયા કઈ નાની સૂની રકમ કહેવાય? અરે આપણે બંને જણાએ જુદા થવું હોય ને તો આખું મકાન આવી જાય 15 લાખ રૂપિયામાં. પણ આવશે નહીં ને? પૈસા તો આપણને મળવાના નથી. હા, કારણ કે પપ્પા આપણને 15 અરે રૂપિયા આવા વૃદ્ધાશ્રમના લોકો માટે જ રાખ્યા છે રૂપિયા. વૃદ્ધાશ્રમમાં દાન આપી આવે, અનાથાશ્રમમાં દાન આપી આવે. અરે રસ્તે રખડતા ભિખારીઓને 5-5 હજાર રૂપિયા આપે. લે, આપણને કોઈ દી 5 રૂપિયા નથી આપ્યા. તેવા હું તો કહું છું આપણે કટોરો લઈને છે ને આપણે બેસી જઈએ બાર રોડ ઉપર. અહીંયા ઘરે જેટલા પૈસા મળે છે ને એનાથી તો વધારે જ મળશે. અને એમ પણ પપ્પાને તો બહુ દયા આવે છે ને આવા બધા ઉપર, તો એમની પાસે જઈને આપણે ભીખ માંગીશું, આપણને પણ આપી દેશે પૈસા. હા, ભીખ માંગીને મોટા મકાન કરીશું અને એની સામે એનાથી મોટો બિઝનેસ કરીશું ને ત્યારે ખબર પડશે કે મારા છોકરાએ ભીખ માંગીને બધું ઊભું કર્યું છે. પણ નહીં, જવા દે ને. આને કઈ નાક શરમ જેવું છે નહીં. આને કોઈ ફરક નહીં પડે. ઉલટાના ખુશ થશે કે મારા છોકરાને જો ભીખ માંગતા કરી નાખ્યા. એને તો એ જ જોતું છે ને. આ બંનેનો ત્રાસ બહુ વધતો જાય છે. અહીંયા ઘરે મમ્મી અમને બંને વહુને હેરાન કરે અને પપ્પા ઓફિસે તમને બંનેને. શું તમને બંનેને? અરે મને તો તું વાત ન પૂછ. ઓફિસમાં બધાની સામે કેટલું ખીજાણા. ન ફાવે એવું બોલવા લાગ્યા. હા, મને તો કઈ સમજાતું નહોતું. ઘડીક તો ચક્કર આવવા લાગ્યા હતા. મેં તો પપ્પાને કહ્યું, પપ્પા જુઓ ભૂલ થઈ ગઈ છે, ભૂલ તો ભૂલ, માફી માંગુ છું. તો કે માફી માંગે એમ થોડી ચાલે, તારે આની સજા ભોગવવી પડશે. તો મેં કીધું બોલો, સજા ભોગવી લઉં, શું કરું બીજું? તો કે જા ચાલીને ચેક આપી આવ. ચાલીને? અરે 30 કિલોમીટર ચાલીને ગયો ને 30 કિલોમીટર ચાલીને આવ્યો. 60 કિલોમીટર. હા જો ગોટલા ચડી ગયા છે પગમાં, ગોટલા. હદ કરી છે હા હવે પપ્પાએ. સવ આવું તો ના કરવું જોઈએ. આખા ઓફિસની સામે તમને આવી રીતે બોલ્યા અને ઉપર જતા એમને છે ને પોતાના ઉપર વિશ્વાસ જ નથી. અરે વાત ન પૂછ. આ બાઇકની ચાવી સુદ્ધા ન આપી. આ રોજે રોજ પેલું ટટડિયું છે ને બાઇક, હા, એ બાઇક ઉપર બેસીએ તોય ભૂલા લાગે. એટલો અવાજ આવે છે ગાડીમાંથી કે જાણે એમ લાગે કે આ તો આપણે મોડર્ન જમાનાનું બુલેટ લઈને જતા હોઈએ. હા પપ્પા એટલા બધા પૈસા લઈને જવાના છે ક્યાં? હા કહેશો મને જરા. સાથીએ બાંધજે, સાથીએ. પૈસા હોતા જ જવાના છે ઉપર. પૈસાને બાળી નાખવાના છે એની સાથે શું કામ ભાઈ? હા, પપ્પા ઉકલી જાય ને એટલે પૈસા જેમને છાતીએ બાંધ્યા હોય ને
એ પાછા લઈ લેજો બધા પૈસા. પૈસા શું? હું તો છે ને ચામડી ઉતરી નાખવાનો છું. આ ચામડીમાં તે પૈસા નામના લક્ષણો હશે જ. જો હું તો કહું છું કે મેં તમને કહ્યું હતું ને એવી રીતે આપણે નોખા થઈ જઈએ. થવું તો જે મારે નોખા, પણ નોખા થવાનો ચાન્સ તો મળવો જોઈએ ને. કોઈ ચાન્સ જ નથી દેખાતો. કેમ પણ? અરે એટલો ત્રાસ આપે છે આપણને, આપણે આપણી રીતે નોખા થઈ શકીએ એટલી તો આઝાદી છે આપણને. ત્રાસના બાને નોખા થઈશું ને તો કંઈ નહીં મળે. એવું કોઈ કારણ ગોતીએ કે જે કારણથી આપણે જઈએ ને તો પપ્પા આપણને કંઈક થોડા ઘણા રૂપિયા આપે. તો થઈ રહ્યું, ક્યારેય નહીં થાય. અહીંયા જ જીવશું ને અહીંયા જ મરી જશું. પ્લાન છે મારી પાસે, બહુ સરસ મજાનો પ્લાન છે. હવે તો મને બહુ સારો આઈડિયા આવ્યો છે. આ પપ્પા જેવી રીતે વૃદ્ધાશ્રમના લોકોને દાન કરે છે ને, મારે એવી રીતે 2-4 જણાને છે ને મારી ટીમમાં રાખવા છે. રોજે રોજ પપ્પાની પાસે જઈને એક ચિઠ્ઠી ફડાઈ આવવાની, રોજ એક ચિઠ્ઠી ફડાઈ આવવાની. એ બાને 10-20 હજાર રૂપિયા તો કમાશું. શું કેવું છે? હા, ભૂખ લાગે છે તમને? ના ના, આઈડિયા સારો ના લાગ્યો. હા, ખાઈ લો, કારણ કે કહેવાય છે ને ખાલી પેટ શેતાનનું દિમાગ. ચાલો. ખરી છે તું. આઈડિયા ન ગમ્યો તો ના પાડી દે ભાઈ. ખાલી પેટ શેતાનનું દિમાગ આવું સંભળાવવાની જરૂર શું હતી? ચાલ દોડ જલ્દી. કેટલા વાગ્યા? 2 વાગ્યા. 2 વાગે હજી જમવાનું હાલ ગળસવા થઈ ગયું છે. ગળસવાનું જા ગળસી લે અને વાસણ ધોઈને મૂકી દેજે. એઠા પડ્યા ના રહેવા જોઈએ. હેતલ બહુ, હું તમારો હારો છું હો. આ ઘરનો નોકર નથી. તો કઈ રાવણ છો? હારો છો તો? પણ જરીક તો વિચાર કરો. તમારા હાહુ ગુજરી ગયા, આ બધું મેં તમને આપી દીધું. આ બધું ઘરેણા, આ બધું જે પહેરો છો એ બધું આ મારા પ્રતાપે છે. આ બધું રહ્યો છો ને એ બધું મારા પ્રતાપે છે ને મારું આવું અપમાન કરવાનું. એટલે તું કહેવા શું માંગે છે કે આ ઘરેણા તારી બાયડીના છે એમ? એ મરી ગઈ હવે. હવે આ બધા ઘરેણા અમારા છે, મારા અને દામિનીના. અરે એટલું બધું અપમાન? અરે તમે જમવાનું ટાઈમે ન આપો. 12 વાગ્યાનું જમવાનું તમે ત્યારે 2 વાગે આવો, એ કાંઈ વાંધો નહીં. ટાઢું ગમે એવું વાસી ગમે એવું હું ખાઈ લઉં છું, પણ જરીક મને માન સન્માન તો આપો. જો ડોસા, અમે તારા જેવું તો નથી કરતા ને. જે દિવસે તારો સમય હતો ત્યારે થોડું ઘણું જ્યુસ વધ્યું હોય ને તો તું બોલતો, અમારી નજરની સામે બોલતો કે ફેંકી દેજે જ્યુસ. વહુ અને છોકરાને ના મળવું જોઈએ. અમે એવું તો નથી કરતા ને. આ વધેલું ઘટેલું વાસી 3 દિવસનું હોય તોય પણ તને ગળચવા તો આપીએ છીએ ને. તારે ઉપકાર માનવો જોઈએ અમારો. બાકી ધારીએ ને તો અમે એ પણ કરી શકીએ છીએ. અરે પણ આ બધું તમે ચોરી ચૂકીથી જ બધું આ લઈ લીધી છો. મારી મિલકત જે છે ને એ મને ખબર નહોતી, અને તમે મારી પાસે ક્યારે સાઇન કરાયેલી હતી એ મને નથી ખબર. અને ખોટી રીતે અને ખોટા રસ્તે તમે આ બધી મિલકત કમાવેલી છે, એની ઉપર એટલું બધું અભિમાન. તારે આ ઘરના વહીવટ કરવાની જરૂર નથી. જ્યારે તારા હાથમાં વહીવટ હતો ને ત્યારે તું અમને આવું જ કહેતો હતો ને. યાદ છે તને? ત્યારે કહેતો કે તમારા ઘરવાળા નથી કમાતા. અને હા, આ તારી મરેલ બાયડીને તો બહુ પાવર હતો. મારો ઘરવાળો કમાય છે, મારો. તો હવે અમારા ઘરવાળા કમાય છે. જ્યારે અમારો વારો હતો ત્યારે અમે સાંભળી લીધું. હવે તારો વારો, તારે સાંભળવાનું. સમજ્યો? આ બધું ભોગવવું પડશે હો હેતલ બહુ. આ બધી જે તમે મને આવી રીતે મારું અપમાન કરો, આવી રીતે મહેણાટોણા મારો છો, આ બધું એક સમયે તમારે ભોગવવું પડશે. અને ત્યારે આ બધું યાદ આવશે, આ શબ્દો યાદ આવશે ત્યારે. તું એ જ કહેવા માંગે છે ને કે સ્ટીલના જીવડા પડશે? મને નહીં પડે, તને. આ તારી બાયડી તો ગઈ, કુકરા કાઢે. હવે તુંય જવાનો. તારા પણ હવે થોડાક જ દિવસ રહે છે. જો અમે ધારીએ ને તો તને ગળાપસી દબીને મારી નાખીએ. પણ અમારે પાપ નથી લેવું ને માથે. તો હવે છે ને ગળસી લે, અને નો ગળવું શું હોય તો કૂતરાને આપી દઈએ. સારું છું અશોક. અશોક, હા, આ તો ડગલે ને પગલે આવું ભયંકર અપમાન કરે છે. જરીક તો એને 2 શબ્દો કે બેટા. હું અને એને 2 શબ્દ કહું. એ આ ઘરની રાણી છે, એને કાંઈ ન કહેવાય. જે કહેવું હોય ને એ તમને જ કહેવાનું હોય. અરે પણ આ ઘરની રાણી છે, પણ હું તો આ ઘરનો મોભી છું ને, તારો બાપ છું. એ તો તું વિચાર કર. તો અમે તારા છોકરા જ હતા, સમજો તું? હે ત્યારે કોઈ દી અમને છોકરા માયના? હે નકરો પૈસાનો પાવર જ બસ, બીજી કઈ વાત જ નહીં. તો તમે બે મને ગમે એટલું મહેણાટોણા મારો, ગમે એટલું મારું અપમાન કરો, એ બધું હું સહન કરીએ કે, પણ
તારી માં તો બિચારી ગુજરી ગઈ છે. હવે એને તો કે બે શબ્દ હારા શબ્દથી બોલે. હા, ઈ તો ગુજરી ગયા, પણ તમે હજી નથી ગુજરા નહીં એક વાંધો. આ તમે કરો છો? તું કહેવાનું શું કહેવાનું? તું તું હા. ગુજરી જાને હવે. હે અરે અશોક, હા બસ કર બસ હવે. અરે નરેશ તું હવે બસ કર. હા અત્યાર સુધી અમે કીધું કે પપ્પા અમને હવે આ બિઝનેસ આપી દો ને, ત્યારે તું સમજો હેડો. હા આ ગોરે આમ અરે ઈ બાજુ આવે જ કરો, એ કીટી જાવ. અરે પણ આ મારી વો છે, મારી દીકરી સમાન છે, અને તારા બાપ ઉપર આવો ખોટો આરોપ મૂકવાનો. હા આરોપ મૂકવાનો, અને મને તો એમ થાય ગળું દાબી દઉં, પણ હું કરું? આ અંગૂઠો રહ્યો ને આમ વળતો નથી. અશોક, ગળું દાબવાની મહેનત નહીં કરવાની, જમવામાં ઝેર ભેળવી દેવાનું એટલે જ જાય. હા પછી મમ્મી ને પપ્પા ભલે ને આ રૂપિયાનો પાવર કરતા નહીં. જા ગળસવા જા, અગર કૂતરું ખાઈ જાહે. અને ઓલું પોતું બોતું મારજે હો ખાઈ. હું કહું હો. હા. અને બહાર મારા બૂટ પડ્યા છે ને એ સાફ કરવાના. હા આની કરતા તો મોત આવી જાય ને તો સારું. તો બહુ સારું હો જાય ઘરમાંથી. મરને ખાવા મર જા. દેવાંગ આવે ને બધી વાત કરી દો. એટલે પોતું હશે બિપિનભાઈ. ના જરાય ટેન્શન નહીં લો. હા ના આપ્યા તમને કેટલા? 15 ના 18 લખો. 18 લાખ રૂપિયા આપ્યા. જુઓ મારી વાત સાંભળો, 19 લાખ રૂપિયા આપીશ તમને. હા ચાલો 20 આપ્યા બસ. પણ યાદ રાખજો, આ સૌથી મોટું નામ મારું લખાવવું જોઈએ. અને પૈસા શું કામ આપું છું જાણો છો ને? આ મારા જે બ્લેક રૂપિયા છે એ બધી મની વ્હાઈટ કરવાની છે. 15 લાખ મને પાછા મળવા જોઈએ. હા ઠીક છે, ચાલો મૂકું. હા બેટા સારું છું તું આવી ગયો. બેટા નોકર છું ને તમારો, દેવાંગ કહેવાનું મને. આ તમે મને બેટા કહો, દીકરો કહો, મને જરાય ન સારું લાગે. એમ થાય કે આ મારો બાપ જે જીવે છે કે મરી ગયો છે, સમજાતું જ નથી. બેટા તારે આવી રીતે કરવા. દેવાંગ, તમે જો અહીંયા છો, તમે તો ઓફિસે જવાના હતા ને? આ ફાલતુ લોકો સાથે શું કામ અહીંયા બેઠા છો? જઈ રહ્યો છું, પણ ફાલતુ લોકો જવા દઈ દો ને. બેટા બેટા કરીને બેસાડી રાખ્યો છે. બોલો શું કામ છે બેટાનું? આ બેટા નહીં, બકરા બોલ્યા છે. કારણ કે આપણને કોઈને તે બેટા કહેતા શીખ્યા જ નથી ને. બળદ છીએ, બળદ, બકરાય નથી. આ બળદની જેમ, ઢોરની જેમ. હા આ બળદ પણ આટલું કામ નહીં કરતા હોય એટલું કામ કરાવ્યું છે હમણે અમારી પાસે. કઈ વાંધો નહીં દેવાંગ, બધી જ વાતનો બદલો લેવાનો છે. સમયનું ચક્ર છે ને એ ફરે છે. જેવું તમે કર્યું છે ને એવું તમને પાછું મળશે જ. જો ને આ ખાલી પપ્પાની અને મારી વચ્ચે સમયનો તો બદલાવ છે. એ સમયે મારી જગ્યાએ પપ્પા હતા અને અત્યારે પપ્પાની જગ્યાએ હું છું. હા અરે પણ દીકરા હું કઈ તારું એટલું બધું તો અપમાન નહોતો જ કરતો. ના ના, આનાથી વધારે કર્યું છે. કોઈ લગ્ન પ્રસંગમાં અમને સાથે નથી લઈ ગયા, ઘરમાં નોકરાણીની જેમ ટ્રીટ કરતા હતા. માની લીધું કે અમે ગરીબ ઘરમાંથી આવ્યા હતા. પણ તમારી બાયડીએ હંમેશા અમને સંભળાવ્યું છે કે ગરીબ ઘરમાંથી આવી છો ને, એટલો પૈસો છે. પણ એમ નહીં સમજતી કે તું પૈસાવાળી થઈ જઈશ. એમ તમે પણ યાદ રાખજો, હવે તમે કાંઈ નથી આ ઘરમાં. તમારી કોઈ વેલ્યુ નથી. તમારી સાથ આપનારી તમારી વાઈફ એ પણ આ દુનિયામાં નથી. હવે તમે એકલા છો. હા આ જોવો અહીંયા, આ શું કહેતા હતા એ દિવસે? મારો પૈસો છે, મારા દીકરાને 1 રૂપિયો પણ ના આપું. જોઈ લીધું ને? આ તમારા દીકરાના કાંડામાં કેટલી તાકાત છે. બની ગયા ને તમારા કરતાં પણ મોટા બિઝનેસમેન. ડંકો વાગે છે અત્યારમાં અમારો. અને તમે રસ્તા પર આવી ગયા. જોયું ને? આ કરેલા કર્મના બદલા ચૂકવવા જ પડે, ભોગવવા પડે અહીંયા ને અહીંયા જ. તમને કહ્યું હતું ને કે ખા લ્યો ને પછી થાળી ધોઈ નાખજો. થાળીમાં એઠું કેમ પડ્યું છે હજુ બધું? નથી ધોઈ થાળી? નથી ધોઈ. હરામી, આ માણસની જાતમાં આવે છે કે જનાવરમાં? આ જનાવર પણ થાળી ચાટીને ઊભું થાય છે. આપણે પાલતુ કૂતરો રાખ્યો છે ને, ચાટી જાય બધું ચપ ચપ. એને ખબર છે કે આ ધોવું પડશે. હા એટલે છે ને, આ જે કામ કરો છો ને એવી રીતના કામ નહીં કરવાનું ઘરમાં. ચોખ્ખે ચોખ્ખું કામ થવું જોઈએ. હા, અત્યારે તો એટલું કામ છે. યાદ રાખજો, જેમ સમય વધતો જશે ને એમ કામ પણ વધતું જશે. હું તો કહું છું કે હવે અમને ઘરમાં પણ શું કામ રાખવા જોઈએ આપણે?
ના ના ઘરમાં છે તો સારું છે. આ ઘરના નાના મોટા કામ કરે છે ને ઉપરથી મારે ઓફિસનું કંઈ કામકાજ હોય તો તડકાના ચાલીને જાય છે. હા, કોણ કામકાજ કરે આ નહીં હોય તો? દેવાંગ, મને યાદ છે, મને કોઈ કહ્યું હતું કે આપણા ઘરમાં નોકર શું કામ નથી ખબર છે? કારણ કે હું અને હેતલ ભાભી છીએ ને ઘરમાં નોકરાણી તરીકે. અને હવે આપણી પાસે આ છે. અપડેટેડ નોકર છે, અપડેટેડ, પૂરેપૂરા અનુભવી, વર્ષો જૂના. બરાબર ને? બેટા કાંઈ વાંધો નહીં, હું બધું કામ કરીશ, પણ હવે મારી બીપી લો અને થાય ઉંમરના હિસાબે બધું થાય. દવા પતી ગઈ છે, દવા લઈ આવીએ કે નહીં? થોડાક દવાના કોણ ખર્ચો કરે? આની દવા 100 રૂપિયાની થાય. 100 રૂપિયા દેવાંગ, કોણ બગાડે? વાત તો સાંભળો. આ જરૂરી ડોક્યુમેન્ટ છે, આ વિજયભાઈને આપવાના છે, ભૂલતા નહીં. અને જો ભૂલ્યા છો ને તો સાંજનું ખાવાનું નહીં મળે, યાદ રાખજો. પણ બેટા ચાલ, હું નીકળું, હો. 150 બાય. બેટા 150 રૂપિયા મારે બીપીની દવા લેવી છે. પપ્પાજી, તમારી દવા નહીં લાવીએ તો જ તમે વહેલા મરશો ને, સમજતા કેમ નથી? ચાલો ઊભા થાઓ ને થાળી ધોવો. પ્રદીપ, અરે નરેશભાઈ, તમે આ કેટલા સમયથી હું ઓફિસે આવું પણ ઓફિસે તમે હોય નહીં, છોકરાઓ અંદર આવવા દેતા નથી, એટલે મેં કીધું કદાચ નરેશભાઈ બહાર વિદેશ વહી ગયા છે, પણ આજે તમે અચાનક ભેગા થઈ ગયા. જવા દે ને પ્રદીપ, વાત જવા દે ને. એક કામ કરીને કે તારે કંઈક 150-200 રૂપિયા હોય તો આપને. તમે નરેશભાઈ, જો મેં તમારે યારે મજાક કરતા જ પહેલી વખત તમને મજાક કરતા જોયો. અત્યાર સુધી મેં તમારો આવો ઉદાસ ચહેરો નથી જોયો, મજાકના મૂડમાં નથી જોયો. આ શું છે, આવું બદલી ગયા તમે? કઈ સમજાણો નહીં નરેશભાઈ? હા, તે જે પહેલાં જે એનાર જોગાણીને જોયો હતો ને, એ એનાર જોગાણી તો કેદુનો મરી ગયો. એટલે હવે હું એક હાવ સામાન્ય માણસ થઈ ગયો છું. મારે 150-200 રૂપિયા મારા ખિસ્સામાં અત્યારે નથી હાલમાં. અને મારા છોકરા જેમ મતલબ ભિખારીને કેમ ખાવાનું આપે એમ ખાવાનું આપે છે. અને મારી પત્ની તો ઘણા સમય પહેલાં ગુજરી ગઈ. અને જ્યારે ગુજરી ગઈ ને ત્યારે હું થોડોક દુઃખી હતો. અને એ દુઃખમાં મને કાંઈ ખબર જ નથી. મારા જે થોડી ઘણી મારી પાસે મિલકત હતી બહાર, એમાં એને સાઇન કરાવી લીધી અને મારા દીકરાએ બધી એના નામે કરી દીધી. અને મારી જે મેન ફેક્ટરી હતી એમાં આગ લાગી ગઈ. અને જ્યારે ઉપરવાળો ઠોકર મારે ને ત્યારે બધી બાજુથી ઠોકર મારે છે. અને એ જ વર્ષે મેં વીમાનું પ્રીમિયમ જ નહોતું ભર્યું, એટલે વીમો કંઈ પાસ ન થાય. બહુ કરી નરેશભાઈ યાર, આ તો મને તો આ વાતની ખબર જ નહોતી. તો પણ હવે તમે યાર એટલું બધું તમે છોકરાઓને સંપત્તિ આપી દીધી છે, તો હવે 150-200 રૂપિયા આટલું આમ બહાર માગો એ થોડી સારી વાત છે કઈ નરેશભાઈ? તને તો ખબર છે હું એને 1 રૂપિયો ન આપું અને સંપત્તિ હું કંઈ એના નામે થોડો કરું. પણ એને મને ખબર જ નથી એણે ક્યારે સાઇન કરાવી લીધી અને મારી પાસે સાઇન કરાવી લીધી. અને મારે અત્યારે એ મને આંખ્યું દેખાડે છે, ફાવે એમ બોલે છે. હવે તો મને એમ લાગે છે કે હું જો જીવતો હતો ને એ હું છું જ નહીં. નરેશભાઈ, હવે આ વાતમાં તો એવું થયું છે કે તમે ધારો કે મારે કહેવાય નહીં એવું, પણ જો તમે કદાચ તમારા છોકરાઓએ એવું વિચારી લીધું હોય કે ભાઈ પપ્પા જ્યાં સુધી વહીવટ આપી શકે એમ હતા ને નહોતો આપ્યો, એટલે પછી કદાચ એનો બદલો પણ આ વાળતા હોય એવું લાગે, તો એ બંને દીકરાઓ પાસે ક્યાંક માફી માગી લ્યો તો કદાચ આનો રસ્તો નીકળી જાય ને તમને હરખી રીતે સાચવવા મળે. એ નહીં સાચવે. અને અત્યારે તો હું ખાલી મને એ લોકો ખાવા એ માટે આપે છે કારણ કે હું જીવતો રહું, બસ એટલા માટે. ગમે ત્યારે એને મન પડે ત્યારે ખાવા આપે અને ગમે એવું ખાવા આપે. મારે બધું ખાઈ લેવું પડે છે. આ તમારી દીકરાની વહુઓ પણ નથી સાચવતી તમને? અરે મારા 2 દીકરા, 2 દીકરાની વહુ મને દુશ્મનની નજરે જોવે છે. મારી યારે બહુ એટલે બહુ ખરાબ વર્તન કરે છે. સર નરેશભાઈ, તો હું તો તમને એટલું કહું કે ભાઈ જો તમે અમારા આશ્રમમાં ઘણું બધું ડોનેશન આપ્યું છે, અમારા નહીં તમે તો અસંખ્ય જગ્યાએ દાન આપ્યું છે, ઘણા આશ્રમમાં દાન આપ્યું છે, તો મારું માનો ને તો આવી રીતના જ્યાં હેરાન થવું, જમવાનું ટાઈમે ના મળે, છોકરાઓ સરખી રીતે ના બોલાવે, કુટુંબમાં આપણને લોકો ના બોલાવે, તો પછી હું તો એમ કહું કે ભગવાન જેવું ઘર હોય ને તો વૃદ્ધાશ્રમ છે, ત્યાં આવી જાઓ. તમે અમારા આશ્રમમાં બહુ દાન આપ્યું છે, ત્યાં લોકોને પણ સારું લાગશે ને એકદમ નેચરલ વાતાવરણ છે તાપી કિનારે, તો તમને મજા પણ આવશે ત્યાં. અરે મેં જે આશ્રમ ઊભો કર્યો
બીજા લાચાર વૃદ્ધો માટે, એમાં હું જ એક લાચાર વૃદ્ધ બનીને આવું એમ કહેવાનું છે તમારું? કદાચ ભગવાને એવું નક્કી કર્યું હોય કે ભાઈ તમારા હાથે જ આ બધું કરાવે ને તમારે જ ત્યાં આવવાનું હોય. હવે આ તો કુદરતનો ખેલ છે, એમાં જો કોઈનું નથી હાલતું. ક્યારે રાજા રંગ બની જાય છે ને ક્યારે રંગ રાજા બની જાય છે, સમજ્યા? એટલે છે ને જરા પણ ખોટું લગાડ્યા વગર ને દુઃખ લગાડ્યા વગર તમારે જ્યારે આશ્રમે આવવું હોય ને 24 કલાક તમારા માટે આશ્રમના દરવાજા ખુલ્લા છે. અને એક દાતા તરીકે આવવાનું છે. તમે જરા કંઈ મનમાં એવું નહીં લગાડતા કે ભાઈ હું એક સહારો લેવા માટે આવ્યો છું. હા, તારી વાત સાચી છે. મેં વૃદ્ધાશ્રમમાં, મંદિરોમાં ઘણા ગરીબોને ઘણી મદદ કરી છે અને ઘણી જગ્યાએ આપ્યું છે. પણ જ્યાં મારે આપવાનું હતું ને મારા દીકરાને, એને તો હળધૂત જ કર્યા છે. એને તો ડગલે ને પગલે અપમાન જ કર્યું છે. કદાચ ભગવાને આ બધું દેખાડવા માટે મારા આવા દિવસો લાવ્યો હોય તો શું ખબર. હવે જો નરેશભાઈ, કાંઈ પણ દુઃખ લગાડ્યા વગર તમારે વૃદ્ધાશ્રમમાં આવી જવાનું છે. અને આ મારો આદેશ સમજો તો આદેશ, અને એક મિત્ર તરીકે સલાહ સમજો તો સલાહ, સમજ્યા? તમે ઘરે રહ્યો એના કરતાં શાંતિ મળે છે. હાલો આપણે ચા પાણી પીએ ને તમારે થોડા ઘણા રૂપિયા જોતા હોય તો આપો. સારું, તો તારી જેવો તો ભગવાને નહીં. વાહ ભગવાન વાહ! આ સીટ ઉપર બેસવા માટે બહુ મહેનત કરી મારા બાપ પાસે, પણ એમ તો હું બેસી ન શક્યો. પણ આ ભગવાન ત્રીજી ફેક્ટરી હળગાવી દીધી ને એ આ બહુ સારું કર્યું. અને આજ આ મારા બાપની ઓફિસ અમે અમારી મહેનતે ખરીદીને અત્યારે નવી ઓફિસ ચાલુ કરી. હા વાંધો નહીં. ના જોવરાવી લઉં છું. મોટા ભાઈને ફોન નથી લાગતો? અરે અહીંયા જ છે મારી બાજુમાં. હા વાત કરું છું. ઓકે હા ઠીક છે, ચાલો. હા પેમેન્ટ ઓલું તું કાલ માલ એનો આવી ગયું છે. મોકલાયું ઓકે હતું. ચાલો હું અને આપણે હસુભાઈનો ફોન આવ્યો હતો. શું? એને 4 લાખ રૂપિયા જોતા છે. બપોર પછી આપી આવજે ને. વાંધો નહીં, મોકલાવી દઈશું. અને આમે હા હસુભાઈ છે ને ભવાની સેવા ગ્રુપ વાળા, હા જુઓ ને એમણે જ આપણને આ સન્માન પત્ર આપ્યું છે, આ બધી મૂર્તિઓ આપી છે. સારું છે કે આપણે થોડું ઘણું ટ્રસ્ટમાં આપીએ છીએ. આ ટ્રસ્ટના બાને આપણે છે ને આ ખોટું ગવર્મેન્ટને ટેક્સ ચૂકવવાનું નથી થતું. અને આપણો સીએ હોશિયાર કહેવાય. આ દર વખતે આવું બધું થોડું ઘણું દાન ધર્મનું કરાવડાવે છે. પણ સાલી એક વાત મને હવે સમજાણી. કઈ? આ પપ્પા આટલા બધા રૂપિયા દાન પુણ્ય શું કામ કરતા હશે? આ સાલા પપ્પા છે ને આ ગવર્મેન્ટને મને લાગે અત્યાર સુધી 1 રૂપિયો નહીં આપ્યો. બધા જ રૂપિયા આવી રીતે પોતાનું આમ જો મોટું નામ છપાવડાવીને કરી નાખ્યું છે. એ વાત સાચી, પણ એનો મગજ બહુ હાલતો. હા ખરેખર. અત્યારે તો હું હમણાં વિચાર કરતો હતો શું કે આ આપણી મહેનતથી ના આપણી પપ્પાની જ ઓફિસ ખરીદી લીધી વટથી. એ તો ખરીદવાની જ હતી ને, સપનું હતું મારું હા કે ગમે તેમ કરીને પપ્પાને છે ને નીચે પાડવાના છે. આ બહુ વટ કરે છે, બહુ અહમ કરે છે ને. હા એક વાર એમને બતાવી દેવું છે કે આપણે કઈ એમનાથી કમ નથી. અને બીજી વાત એ, શું? આપણે આ માંડવી જવાનું થશે હમણાં નવા પ્રોજેક્ટ માટે. માંડવી તો જતા જઈશું. હા એક કામની વાત કહેતા તો ભૂલી જ ગયો. કામ નહીં કેમ? આ પરસોત્તમભાઈ નો કઈ ફોન આવ્યો હતો? ના હવે પરસોત્તમ સાહેબ રૂપાલાનો થોડી ફોન આવે. અરે એની વાત નથી કરતો. તો પરસોત્તમભાઈ દેસાઈ. દેસાઈની વાત નહીં કરતા અત્યારમાં. જુઓ એ છોડો, એ ધંધો આવવાનો જ નથી આપણી પાસે, મને ખ્યાલ છે. પણ જો પપ્પાનો રસ્તામાં ફોન આવ્યો હતો, કહેતા હતા કે કંઈ કામ છે, જલ્દીથી ઘરે આવો, મારે તમને મળવું છે. હવે સારું સમજાતું નથી કે આ ડોસાને ઘડી વારે થઈ શું જાય છે. નથી જવું એને છે ને બે એવું હોય છે પાછું. નવી ઉર્જા જાગી છે અહીંથી. કેટલો હેરાન કરવી તોય બસ પાછા હજી બોલાવે. બોલાવે શું કરે? આદત છે મજબૂત. તો આપણી ઘરવાળીઓ હારી છે ને એટલે બાકી આપણી બેયના છૂટાછેડા થઈ ગયા હોય. હો થઈ જ ગયા હોત ને. લખી નાખજે. હા સફળતા મેળવવાની પાછળ ભોગ આપવો પડે. આપણે જુઓ ને આપણા બાપની પાછળ ભોગ આપ્યો એટલા માટે તો આટલું મોટું સામ્રાજ્ય ઊભું થયું છે. આ જુઓ ને આ કાચની કેબિનની બહાર નજર નાખો, કેટલા લોકો કામ કરે છે. બધા જ કોમ્પ્યુટર લઈને ટક કરે છે ને આપણે બેઠા જલસા કરીએ છીએ. એક દિવસ વીંટી લાવીએ, એક દિવસ ચેન લાવીએ, એક દિવસ દોરો લઈ આવીએ. કઈ ફરક પડે છે આપણને? મારે 4 દિવસ પછી આવે છે 4 વીંટી. 4 વીંટી એક સાથે?
ખરા છો જોજો આ પછી બધા રૂપિયા વીટીમાં નહીં નાખતા નકર પછી અરે. અહીંયા દેવાના થશે ત્યારે ફીસ પડશે કોનામાં જેટલા રૂપિયા નાખવીને એટલા ઓછા આ શેર બજાર જેવું છે હા હા મેં પણ શેર બજારમાં નાખ્યા છે થોડા ઘણા પણ આ પપ્પાનું શું કરવાનું છે આ જોજો. એને શેર બજારમાં નાખી દે ને જે ભાવ આવે એ. કઈ નહીં આવે શેર બજાર વાળા કહે છે કે અમને સાચવવાના રૂપિયા આપો ઉલટાનો ખર્ચો કરાવડાવશે પણ કઈ નહીં એની પાસે જવું જ પડશે હા કે નહીં તમે કરવા શું માંગો છો ઘડીક જવા માટે આ પાડો છો ઘડીક કહો છો કે જવું જ નથી તો શું કરશું એક કામ કરીએ આજે છે ને આ ડોસાનો ફેસલો કરી નાખીએ હા આજે જો કંઈ આમ કે તેમ બોલે ને પોઈન્ટ પકડવા માટે જ બેસવાનું છે જેવો પોઈન્ટ મળે એટલે નીકળો હાલો અહીંયાથી બહાર નીકળો આમ પણ એ ત્રાસ આવી ગયો છે મારી પત્ની તો હજી કહે છે કે શું કામ ડોસાને સાચવી રહ્યા છો અને આમ પણ કોઈ કામ સરખી રીતે કરતા નથી કોઈ પણ કામ નહીં તો એને જરીક દબાણ કરાવીને મને તો સ્વીટ નથી આપતા વધારે તમે નકર એને હું કહી દઉં હાલ તો અત્યારે જ આવીએ આપણે હા, અને ચાલો. જો આ ફાઇલ રહી ને એ બાબુભાઈને દેવાની હા ઠીક છે આ ફાઇલ બહુ કિંમતી ફાઇલ છે કિંમતી મોકલાવી દઈશું ચલો ચાલ હું શું કહું મોટા ભાઈ હા આપણે ઓફિસ સ્ટાફ માટે એકાદી બોલો શું કામ હતું આ શું કામ અહીંયા બધાને ભેગા કર્યા છે હમ? આ ડોહાને મરવું હશે મરવું છે તો અમને બોલાવવાની કાંઈ જરૂર નથી વૃદ્ધાશ્રમમાં જવું હશે આ વૃદ્ધાશ્રમમાં બહુ દાન કર્યું છે ને તો થતું હશે કે નહીં, અહીંયા નહીં, રહે નહીં. પગાર જોતો છે ને અહીં વાસણ ઢવળતો ને એનો શેનો પગાર અમે પણ આ ઘરમાં દિવસ રાત મજૂરી કરી છે અમને પણ કોઈ મજૂરી નથી મળી મજૂરી તો ઠીક છે આપણને ક્યાં આપણે જે કંઈ પણ કામકાજ કરતા હતા ઓફિસમાં એનું વળતર મળ્યું છે ક્યારેક કંઈ નહીં નકરી ગાળું મળી છે ગાળું એના સિવાય બીજું કંઈ આપ્યું નથી આ સાહેબે આપણને ગાયડું ને અપમાન બીજી કઈ વાત જ નહીં કાં શેઠ હવે ફાટશો મોઢામાંથી કે શું કહેવાનું છે વિચાર કરે છે વિચાર કરીને કહે છે કે શું કહેવાનું છે એક કામ કરીએ યાદ કરે ને ત્યાં સુધીમાં આપણે આપણા કામ પતાવીએ ચાલ. યાદ આવે ત્યારે કહેજો હા ના ના બેટા તો અરે બેટા મેં તમારી સાથે ભૂતકાળમાં જે કર્યું ને એ બધી મારી ભૂલ જ હતી મારે એવું નહોતું કરવાનું અરે દીકરા તો બાપનું નાક કહેવાય પણ મેં તમારું બેયનું પગલે ને પગલે અપમાન કર્યું અને તમે બંને બિચારા મારા દીકરા બધું સાંભળતા હતા અપમાન બધું સહન કરતા હતા પપ્પા જૂની વાતોનો કોઈ મતલબ નથી અત્યારે જે કહેવાનું હોય ને એ કહો નવું લાવો તો બેટા તમે મારા દીકરા છો હું તમારો બાપ છું કોઈ દી માયના છે અમને દીકરા હે કોઈ દી માયના છે પણ તો એટલું બધું અપમાન કરવાનું અરે મને તો ઘણીવાર એમ થાય કે મારું મોત આવી જાય ને તો સારું તો ઠીક છે આ મોત આવી જાય તો તમે છૂટી જાવ ને અમે છૂટી જઈએ બીજું તો શું બરાબર ને ક્યાંક પ્રસંગમાં જવું હોય તો કેવી એક વીટી પહેરવા આપો ને મારા હાળાના લગ્ન છે કોઈ દી વીટી આપી એક હે તો આ બધું તમે અત્યારે જે પહેરો છો આ વીટી અમારી મહેનતનું છે જ્યારે તમારી મહેનતનું હતું તમારી પાસે હતું ત્યારે તમે ભોગવી લીધું આ તમારી ફેક્ટરી આ બળી ગઈ ને આગમાં હા અકસ્માત થયો બધું ગયું તમારી સાથે રહેવાવાળી તમારી પત્ની હાર્ટ એટેક આવ્યો ને જતા રહ્યા ઉપર મતલબ કે હવે તમે એકલા થઈ ગયા તમારી પાસે કંઈ વધ્યું નથી તો પછી હવે મારું કહેવા કરતાં આ બધું મારા દીકરાનું છે ને એના આશરે અત્યારમાં જીવી રહ્યો છું એવું કહેતા શીખો અને હા પપ્પા હજુ એ તમારી ભૂલ થાય છે કે આ બધી વસ્તુ તમે અમને આપી છે આ બધી વસ્તુ તો અમે છીનવી છે તમે તો ક્યારે આપવાના જ નહોતા સારું થયું કે અડધી વસ્તુઓ મમ્મીના નામે હતી જે મમ્મીના મર્યા પછી ડાયરેક્ટલી આપણા નામે થઈ ગઈ નકર તો આ વ્યક્તિ આપણને એ બધી વસ્તુ આપે એમ નહોતા અરે શમશાન પોતાનું બનાવે કે હું મરી જાઉં તો આ હોનાના શમશાનમાં મને આગ આપજો હા અને પાછું મારું મોટું નામ લખજો મોટી તકતી છાપજો અને એનાય 10 લાખ રૂપિયા ડોનેશન આપે હા હવે આ બધામાંથી તમારે છુટકારો જ મેળવવો છો ને હું આ ઘરમાંથી બહાર વયો જાઉં તમે બધા શાંતિનો શ્વાસ લ્યો મારો ચહેરો તમારે જોવો ન પડે ને એ માટે મેં એક રસ્તો લઈ લીધો છે અને એ કહેવા માટે જ મેં તમને બધાને અત્યારે બોલાવ્યા છે કાઢો ભાઈ જે રસ્તો આવ્યો હોય કઈ રીતે મરવાના દવા પીને ગળાફાંસો ખાઈને કે અમે અમારા પવિત્ર હાથે તમારું ગળું દબાવીએ અરે ના સુપર ફાસ્ટ ટ્રેન જેમ મરવું એમ મરજો
પણ ક્યાંય અમારું નામ ના લેતા પ્લીઝ. આ મર્યા પછી તો સુખેથી જીવવા દેજો. માંડ માંડ ભગવાને સારા દિવસો બતાવ્યા છે. હું મરવાનોય નથી અને તમને કોઈનું ખરાબ થાય ને એવું કંઈ કરવાનુંય નથી. તો શું કરવાના છો? જલ્દી બોલો ને. 10 કલાક કરી તમે તો. હું આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા વયો જવાનો છું. જઈ શકો છો, જાઓ. કહેતો હતો ને, આ જ કહેવાના છે. આના સિવાય બીજું કંઈ નહીં કે. જાઓ, નીકળો. કપડાં પેક કરો ને નીકળો અહીંયાથી. જાઓ. મારી રીતે વયો જાત અને મને ખબર છે કે હું જો વયો જાત ને તો તમને કોઈને કાંઈ અસર થવાની નથી. બધી મને ખબર હતી. તમને પૂછ્યા વગેરે હું વયો જાત. પણ હવે હું વયો જાઉં ને એ પહેલાં છેલ્લે મેં જે ભૂતકાળમાં ભૂલ જે કરી છે ને એની માફી માગવા માટે મેં તમને બધાને અહીંયા બોલાવ્યા છે. બેટા, મેં તારી પત્નીનું બધાનું ડગલે ને પગલે અપમાન કર્યું છે. અરે મેં નહીં, મારી જે ગુજરી ગઈ ને મારી પત્ની, તમે તો એને માં પણ નથી સમજતા. એણે પણ તમારું અપમાન કર્યું છે. તો એ અપમાનનો બદલો તમે અત્યારે મારી સાથે લ્યો છો ને, અને એટલા માટે જ મેં તમને બધાને અહીંયા ભેગા કર્યા છે. ફક્ત 2 અક્ષર કહેવા માટે હું તમારે બધાની માફી માગું છું. આજ સુધી ભગવાન સિવાય કોઈની સામે મેં જોડ્યા નથી, પણ આજ પહેલી વાર હું મારા દીકરાની સામે હાથ જોડીને માફી માગું છું કે બેટા, મેં જે કર્યું ને એ મારી ભૂલ હતી. મારે આવું નહોતું કરવું, છતાં મેં આજ તમારું બધાનું અપમાન કર્યું. એ માટે બેટા મને માફ કરી દેજો. પપ્પા, આવી રીતે હાથ નહીં જોડો. તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. આ બધું અમે લોકો એટલા માટે જ કરતા હતા કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે જે અમારી સાથે કર્યું છે ને એ બહુ જ ખોટું કર્યું છે. પપ્પા, તમે વિચાર કરો ને, તમે જે યાતનામાંથી પસાર થયા છો ને એ યાતનામાંથી અમે લોકો રોજ ગુજરતા હતા. રોજે રોજ અમારે કંઈ કહેવું હોય, તમને પૂછવું હોય તો પૂછી પણ નહોતા શકતા. જો પપ્પા, એક દીકરા તરીકે અને વહુ તરીકે અમારી પત્નીએ પણ તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, પણ માત્ર ને માત્ર તમને સમજાવવા માટે કે હકીકતમાં આ દીકરા છે ને એ કોઈ પારકા નથી, પોતાના હોય છે. તમે જેવું તમારા સારા સમયમાં કે જવાનીના સમયમાં દીકરાઓ સાથે કરો છો ને એનું જ પુનરાવર્તન તમારા ઘડપણમાં થાય છે. જો સારી રીતે રાખ્યા હોય ને તો સારી રીતે સાચવે, પણ જો દીકરાને માન ના આપ્યું હોય, સન્માન ના આપ્યું હોય તો એ દીકરો ઘડપણમાં કેવી રીતે તમારો સહારો બની શકે? અને પપ્પા, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે અહીંયા જ રહી શકો છો. પણ એક વાત યાદ રાખજો, આ તમે તમારી જોવાની હોય તો એ તમારા દીકરાને આ બધું બિઝનેસ નથી શીખવાડતા ને તો પછી ઘડપણમાં છે ને એ બહુ નડે છે. હા પપ્પા, અમને પણ માફ કરી દેજો. તમારી સાથે આવી તોછડાઈથી વાત કરી, તમને ન કહેવાનું કહ્યું, પણ એ ફક્ત ને ફક્ત તમને આ વાતનો અહેસાસ કરાવવા માટે. હા પપ્પા, મને પણ માફ કરી દેજો. મેં તો તમારી સાથે ન બોલવાના શબ્દો બોલી છે. અરે બેટા, આજે મને ખબર પડી કે આ સમાજમાં, આ દુનિયામાં ફક્ત દીકરાઓનો જ વાંક નથી હોતો, ક્યાંક ને ક્યાંક મારી જેવા મા બાપનો વાંક હોય છે. અને એટલે જે ગૌઢા થાય ને ત્યારે હેરાન થતા હોય છે. દીકરા તો બિચારા સારા જ હોય છે, પણ મા બાપે જેવું વર્તન કર્યું હોય ને એની સાથે, એના દીકરા સાથે, એની દીકરાની વહુ સાથે, અને જ્યારે ગૌઢા થાય ને ત્યારે દીકરા અને દીકરાની વહુ એવું જ વર્તન એની સાથે કરે છે. બિચારા દીકરાઓ તો ઘણા સારા હોય છે, ખોટા આ દુનિયાએ દીકરાઓને બદનામ કર્યા છે. જવા દો ને પપ્પા, જાગ્યા ત્યારથી સવાર. હવે આપણે ફરીથી બધા સાથે મળીને એક નવા જીવનની શરૂઆત તો કરી જ શકીએ ને? હા બેટા, અરે તમે તો બંને મારા હાથ છો, મારો ડાબો હાથ, મારો જમણો હાથ છો તમે તો.